આજે કોઈ બીજું કોઈ આવવાનું છે કોઈ ટુડે somebody કદાચ આવશે 2-3 જણા. કોણ એસી નો અવાજ છે ના એસી કરો પેલા એ આઈને બંધ કરાવો ચાલુ રખાવડાવે. જરૂર નથી એસી ની આજે. ના પણ એસી ચાલુ આ તો બંધ જેવું જ છે ને ક્યાં ચાલુ છે રિલેટિવ સત્ય એ રિલેટિવ સત્યને સાચું સત્ય કાયમી સત્ય માનવા ટેવાયેલા છે ફ્રોમ ચાઇલ્ડહુડ. રિલેટિવ સત્યની ડેફિનેશન જ એવું કહેવાય ટેમ્પરરી ટ્રુથ. કેવું ટ્રુથ? ટેમ્પરરી ટ્રુથ ઇટ મીન્સ ઇટ્સ કનેક્ટેડ વિથ બિગિનિંગ એન્ડ એન્ડ. શું કીધું? બિગિનિંગ એન્ડ એની બિગિનિંગ એન્ડ હોય જ. વોટ એવર ધ લાઈફ 80 વર્ષની લાઈફ હોય તો બિગિનિંગ અને એન્ડ, અને 2 મિનિટની હોય તો બિગિનિંગ એન્ડ, એને ટેમ્પરરી કહેવાય. શું કહેવાય? પણ એ ટેમ્પરરીને આપણે સાચું માનવા એટલે ટેમ્પરરીને પરમેનન્ટ માનવા આપણે ટેવાયા છે. શું છે? આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવ્યું ને એ જ કરેક્ટ છે એવું આપણી બિલીફમાં માઇન્ડ સેટ થઈ ગયું છે. તો જ્ઞાની ભગવંતો કે છે આ 5 સેન્સીસ થી જે તમે રિયલાઇઝ કરો છો, કાનથી, આંખથી, નાકથી, જીભથી અને સ્પર્શથી, આ બધી જ વસ્તુ જે છે ટેમ્પરરી તો છે પણ ઇટ્સ અ પ્રોગ્રામ. શું છે? પ્રોગ્રામ. એ પ્રોગ્રામને મેનેજ કરનારો લો ઓફ નેચર છે. કોણ છે? Why they manage it? Because they provide you the circumstances and connected power so that he is a controller and he is a neutral in a whole universe. Any creature life is controlled and governed by law of nature. Any creatures. Because કારણ કે આ બોડી પણ નેચરની છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશથી આ બોડી બની છે. અને એ બોડી બનાયા પછી એને સર્વાઈવ રહેવા માટે 60, 70, 80, 90 years, 100 years સર્વાઈવ રહેવા માટે આ બોડીને મિનિમમ શું જોઈએ? એર, વોટર ને ફૂડ. એ પણ નેચર સપ્લાય કરે છે, બોલતા નથી. બોડી એની, એર, વોટર, ફૂડ એનું, તો કંટ્રોલ કોનો હોય? બોલતા નથી. That's it. So that the universal law is controlled and as per program, individual program. Because the program is created by the human with ignorance, and nature will give you the result of your creation of your cause. So directly the nature is not responsible for your individual suffering, but they provide you the circumstances of suffering with power. Without power કોઈ સફરિંગ કરી જ ના શકે. પાવર પણ એ જ આપે છે. Why they give you the power of suffering? Because આ લાઈફમાં તમારે ઘણું બધું સફરિંગ કરવાનું છે. હવે પહેલા સફરિંગમાં જ મરી જાવ તો so it is not possible. It is not. 5 વર્ષે ગોળી વાગી અને તમારું આયુષ્ય 90 વર્ષનું હોય તો મરવા ના દે તમને. Now you understand? કારણ કે તમારું ઘણું બધું સફરિંગ in this body, through this body બાકી છે. તો nature will survive you by hook or crook. That is the responsibility of nature. Otherwise, law of nature is fail. એની કોઈ વેલ્યુ ના રહે. ખ્યાલ આવ્યો? એટલે બધા ડોક્ટરો મોટે બધા કે છે કે આ જીવ છે નહીં પણ કુદરત બચાવે.
ક્યાં કુદરતને ખબર છે હજુ સફરિંગ બાકી છે. he knows everything about any individual units, about any individual creatures, individual human. કારણ કે દરેકના પ્રોગ્રામ શું છે એને ખબર છે. પ્રોગ્રામ હ્યુમન બનાવે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે બોડી, circumstances and energy is provided and given by the law of nature as per the principle, not viewpoint. તમને ઓછું આપે તમને બધું આપે એવું નહીં, તમારા કોઝ પ્રમાણિત ઇફેક્ટ આપે. પ્રોગ્રામ તમારો ઇમ્પ્લિમેન્ટ એ કરે કુદરત કરે. માટે spiritual science says as an individual person is never independent as a physical form, as a Physical. એટલે રામકૃષ્ણ મહાવીરને પણ સફરિંગ આવે કારણ કે કંટ્રોલ એન્ડ ગવર્ન બાય law of nature as per previous birth cause. એટલે આ અવતારમાં કરંટ લાઈફમાં રામકૃષ્ણ મહાવીરનું પણ ચાલે નહીં. ખ્યાલ આવી ગયો? Once you make a program will goes to the natural cloud and nature will give you the result as per the individual transaction. So at the time they give the result, right now you have no choice. You are the sufferer. You have no choice. Whatever is happened after 5 minutes or 10 minutes, nature knows. You don't know. Now you understand? Because you are the puppet. A body છે એ puppet છે. It's an instrument given by the nature. An instrument given by the every birth the nature will be the fresh instrument. Okay? Fresh instrument. દર અવતારે fresh instrument આપે. Energetic. From beginning. ધીમે ધીમે પછી એ એનર્જી શું થતી જાય? રિડ્યુસ થતી જાય. Because not required. સમજાય છે? That's it. ઘણા માણસોને એમ થાય કે પહેલા જેવી શક્તિ નથી, પહેલા જે પણ ના જ હોય ને. Now your time is past. એનર્જી વાળી તમારે પાસે સંજોગ હતો. Whatever your તમે એનો જે ઉપયોગ કર્યો હોય તે, પણ હવે ટાઈમ શું થઈ ગયો? પાસ થઈ ગયો. જેમ જેમ ઉંમર થાય એમ માઇન્ડ ના કામ કરે, શરીર કામ ના કરે, પછી ઓન ધ સ્પોટ સંજોગોમાં ડિસિઝન લેવાનો પાવર ના આવે. ખ્યાલ શું થશે? આવું થઈ જાય. જે પેલા ફ્લુઅન્ટલી તમે બિહેવ કરતા હતા એવી હવે ના કરી શકો. બધી રીતની એનર્જી રિડ્યુસ કરે તમારી પાસે. કારણ કે નાવ તમને સફરિંગનો સંજોગ હવે જુદો આવી ગયો. પહેલા જુદો હતો. જ્યારે તમે બાળક હતા 10 વર્ષના 15 વર્ષના ત્યારે ટોટલ ડિપેન્ડ પેરેન્ટ્સ ઉપર હતા. તમારે કોઈ ચિંતા નથી. એ તમારા સંજોગ હતા. વેન યુવાન થયા તમે 25 વર્ષના 20 વર્ષના 18 વર્ષના ત્યારે તમારા પાસે ઇન્ડિપેન્ડન્ટ પાવર આવ્યો. હું આમ કરી શકું, આમ કરી શકું, આમ. એ તમને કુદરતે આપ્યું. મોટા થયા, પૈસા કમાવાના સંજોગ, પછી મેરેજ લાઈફના, બાળકોને મોટા કરવાના, એ પણ જવાબદારી તમારા જીવનમાં આવી. ત્યાર પછી હવે તમારું જે સ્કેલ છે 100 years માંથી તમારા 60 પતી ગયા. નાવ યુ આર અ સિનિયર સિટીઝન. હવે તમારે એટલા પાવરની જરૂર નથી. ડોન્ટ think about the outside, think about inside. Because the creation is inside part, not outside part. Outside part is a create, operate and destroy by law of nature. Inside part, you create the new program for the next birth. So now you go inside. You have time to repair and prepare your program of next birth. You have a time now. હવે તારા આઉટસાઇડ ના સંજોગો મેજર રહ્યા નથી. એઝ અ રિસ્પોન્સિબલ પર્સન બસ યુ લીવ ધ લાઈફ, ધેટ્સ ઇટ, નોર્મલ. હવે તારે ભણવાનું નથી, કમાવાનું નથી, બાળકોની જવાબદારી નથી, બધું પતી ગયું છે. મેજર
બધું માઇનોર છે, બધું સેટઅપ થઈ ગયું છે. ખ્યાલ આવે ને? એટલે હવે તું બહારનું બહુ વિચારવા જઈશ નહીં, હવે તારે અંદર જવાનું છે અને કરેક્ટ યોર પ્રોગ્રામ ફોર ધ નેક્સ્ટ યર. એ આપણને સમય આપ્યો છે કુદરતે, શું છે? અને એ વખતે તમને બહારની એનર્જી આપી નથી, કારણ કે જરૂર પણ ખ્યાલ આવ્યો? દુનિયા કો બદલ ડાલો ને સમાજ કો બદલ ડાલો ની વાત કરનારા જયારે લગ્ન કરીને 2 છોકરા થાય ને પછી એમ થાય કે આ બાયણાનું બાથરૂમનું બાયણું બદલાય તો એ બહુ થઈ ગયું. ટાઈમ જ ના હોય એની પાસે, ટાઈમ એ ના હોય, પૈસા એ ના હોય. આવું છે, કારણ કે એ એક સ્ટેજ છે. શું છે? અને હવે તમારે જરૂર નથી. ડોન્ટ કમ્પેરિઝન વિથ વોટ એવર ધ યંગર્સ. ઓકે, તમારે કમ્પેરિઝન નહીં કરવાનું, તમારો સ્કેલ પતી ગયો હવે. સમજાય છે ને? આવું છે, બહુ સમજવા જેવું છે. એટલે જીવનમાં કુદરતી જે લાઈફ સ્ટાઇલ આપી છે આપણને બધાને, બહુ પરફેક્ટ આપી, આપણે સમજી શકતા નથી. ઉંમર થયા પછી આપણને યુવાની ફૂટી નીકળે વિચારોથી, પણ થાય નહીં ભાઈ. હવે તમારો રોલ જ પતી ગયો છે, તમારો રોલ પતી ગયો છે, તમારો એ સબ્જેક્ટ પણ નથી રહ્યો. શું નથી રહ્યો? જીવનમાં જે ચેલેન્જ કહેવાય એ બધા સબ્જેક્ટ તમારા આઉટસાઇડ ના શું થઈ ગયા છે? પૂરા થઈ ગયા છે. હવે બી સ્લો આઉટસાઇડ અને બી ઇન્ટરેસ્ટ ઇનસાઇડ. અંદર તમે રસ લો, બહાર રસ ના લો. હવે તમારો વિષયની જરૂરિયાત હોય ત્યારે કોઈ પૂછે જવાબ આપો, નહીં તો ઊંડા અંદર ઉતરવું, બહાર ના જવું. ખ્યાલ આવ્યો? અને હંમેશા કુદરતની અંદર જે જનરેશન ગેપ શબ્દ વપરાયો છે, કયો વપરાયો છે? જનરેશન ગેપ. એ એજ ડિફરન્સ નથી. શું નથી? એજ ડિફરન્સ નથી, પણ ભૌતિક ડેવલપમેન્ટ નો ડિફરન્સ છે. સો તમારો 10 વર્ષનો છોકરો જે કરી શકે એ 70 વર્ષનો દાદુ ના કરી શકે. મોબાઈલમાં બોલતા નથી. યસ કે નો? ધેટ ઇઝ ધ જનરેશન ડિફરન્સ. કારણ કે અત્યારે આ સ્કિલની બિગિનિંગ છે. બાળકોને ફટાફટ આવડી જાય. નાનો છોકરો 5 વર્ષનો આમ કરે અને 75 વર્ષના દાદાને આવડે નહીં. એ જનરેશન ગેપ એટલે મીન્સ ટાઈમ ડિફરન્સ. હવે આખું આઉટસાઇડ નું જે એન્વાયરમેન્ટ છે એ આખું ડિફરન્ટ લેવલનું છે. અને એના બીજ એને ગયા અવતાર નાખ્યા છે. એટલે આ અવતારમાં નહીં આવડે, પણ દાદા એના ગયા અવતારમાં આ વસ્તુ નથી, તો બીજ નાખ્યા ના તો ક્યાંથી આવડે? ખ્યાલ આવી ગયો શું કહું છું? આપણે કે ભાઈ તમે મને વોટ્સઅપ પર મેસેજ મોકલી આપો, પણ કઈ રીતે મોકલવાના કે તમને ખબર નહીં પડે કે. કારણ કે હવે એનું માઇન્ડ એ પ્રકારે કામ નથી. પેલો તો લઈ જ નથી આવે, પેલો જન્મ તને લઈને આવ્યો છે. ક્યાંય ગયા અવતારના બીજ. ખ્યાલ આવ્યો? આજે 10 વર્ષ થાય એટલે 10 વર્ષ પહેલા તો એ હતો જ આ દુનિયામાં. આજે જે છોકરાને 10 વર્ષ થાય એ 10 વર્ષ પહેલા દુનિયામાં હતો જ. એટલે આ દુનિયાનું તો ખબર છે જ. એટલે એ જે એક્સપર્ટીથી નાની ઉંમરથી કામ કરે એ 70 વર્ષના દાદા ના કરી શકે. કારણ કે એ વખતે હતું જ નહીં, તો પછી બીજ જ ના હોય તો ફળ ક્યાંથી આવે? હવે ખ્યાલ આવી ગયો? એટલે એને સેટ ના થાય. નથી કરવું એવું નથી, સેટ ના થાય, ટફ થઈ જાય. શું થઈ જાય? એટલે આવી રીતે આ કાળક્રમે કુદરત બધું બધાને શીખવાડે છે. અને શીખવાડતી વખતે ખાસ ધ્યાન રાખજે, ખાસ ધ્યાન રાખવાનું આપણે કે કુદરત જે આપણને સંજોગો આપે છે એ હંમેશા તમને અંદર ઊંડા ઉતરવા માટે આપે છે. બહાર ના ઉતરશો, હું બધું તમને આપીશ. તમે બેભાન થઈ જશો તો તમારો શ્વાસ ચાલુ રાખવાની જવાબદારી મારી. બોલતા નથી. યસ કે નો? તમે સુઈ જાવ તો શ્વાસ લેવાની જવાબદારી મારી. જો આપણે લેવાનો હોય તો ઊંઘ જ ના આવે ને પછી. આટલી બધી જવાબદારી લે છે સાહેબ. જો અહીંયા ચીરો પડી ગયો હોય તો જોડવાની જવાબદારી પણ કોની છે? કુદરતની છે સાહેબ. યસ કે નો? તમે ગમે તે હવા પાણી ખોરાક લો, એને પચાવવાની જવાબદારી કોની છે? કુદરતની છે. બ્લડમાં કન્વર્ટ કરવાની જવાબદારી. તમે બહાર હવા પાણી ખોરાક ભેગા કરો, લોહી બને? ના બને. આ તો કુદરત આપેલી સિસ્ટમને આધારે બને છે. ખ્યાલ આવ્યો? આઉટસાઇડ ફેક્ટરીમાં બને નહીં. નહીં તો લોકો ખોરાક ખાય ને લોહી પીવે સીધું. ખ્યાલ આવ્યો? પણ એ પોસિબલ જ નથી. કુદરતનું કામ કુદરત કરે છે, હ્યુમન નહીં કરી શકે. હ્યુમન કુદરતના કામમાં થોડું સપોર્ટ કરી શકે, ફંડામેન્ટલ કરી શકે. જેમાં શ્વાસ લેવાની સિસ્ટમ,
મનુષ્ય ક્યારે નહીં બની શકે. તો કે બંધ જ ના કરવા દે ને પછી તો થાય, અને બંધ ના થાય તો આ દુનિયા ચાલે. આ 100 અબજની વસ્તી 200 અબજ થઈ જાય, ખાવાનું ક્યાંથી લાવું? એટલે નેચર સિસ્ટમને તમે સપોર્ટ કરી શકો, કંટ્રોલ ના કરી શકો. કંટ્રોલ ના કરી શકો, સપોર્ટ કરી શકો. જેમ નેચર હિલિંગ કરે છે અને ડોક્ટરની ભાષામાં, વૈદ્યની ભાષામાં તમે સપોર્ટ કરી શકો. શું કરી શકો? પણ ગેરંટી છેલ્લે ડોક્ટર ઓપરેશન આપે ને તો કે હું બધું કરીશ કે છે, પણ અંતે તો ભગવાન ઉપર છે. ભગવાન કરે સર. કેમ? એને ખબર છે આ આખી સિસ્ટમ જ ઓપરેટ બાય બટ નેચરલ છે. I do and I put my effort, it is okay, but final તો બધું કોના ઉપર છે? મેં બે નળીઓ જોડી, પણ એકચ્યુઅલી જોડવાનું કામ કોનું છે? કુદરતનું. મેં ચામડી હાંધી, પણ એકચ્યુઅલી જોડવાનું કામ કોનું છે? કુદરતનું. ખ્યાલ આવી ગયો? બધું કુદરત જ કરે છે. તમે એને સપોર્ટિંગ કરી શકો. તમારો ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી. શ્વાસ તમારો રૂંધાતો હોય તો આ સિસ્ટમને ક્લીન કરવી અને પ્રોબ્લેમને સોલ્વ કરવા એ તમે કરી શકો, પણ શ્વાસ લેવાની સિસ્ટમ તમે રીસેટ બનાવી શકો નહીં. સપોર્ટિંગ રોલ કરી શકો. શું કરી શકો? બેઝિક સ્ટ્રક્ચરમાં ચેન્જ ના કરી શકો તમે. ખ્યાલ આવ્યો? બેઝિક એટલે કુદરત, આ બ્રહ્માંડ નો માલિક જ કુદરત છે, ભગવાન નથી, કુદરત છે. ને આ બ્રહ્માંડનું સંચાલન કુદરતના કાનૂનથી ચાલે છે. ખ્યાલ આવ્યો? ક્યારે સૂર્યોદય થાય, ક્યારે સૂર્યાસ્ત થાય, ફિક્સ ટાઈમ છે. રેન્ડમ ક્યારે પૂનમ થાય, અમાસ થાય, ફિક્સ છે. એ તો લો ઓફ નેચર. ક્યારે ભરતી આવે, ઓટ આવે, ફિક્સ છે. ક્યારે પ્રત્યેક મનુષ્યને કર્મના ફળ ભોગવવાના સંજોગો આવે, ફિક્સ છે. પણ આ ફિક્સ કર્યું કોને? લો ઓફ નેચર. Because they provide you the all kind of circumstances. ફિક્સ છે. અને ફિક્સ છે માટે જેની પાસે નેચરલ ગિફ્ટ નું એસ્ટ્રોલોજી છે, નેચરલ ગિફ્ટ, નોટ કોમર્શિયલ, એ તમારું ભવિષ્ય પ્રિડિક્ટ કરી શકે છે, બીકોઝ ઇટ ઇઝ ફિક્સ. બોલતા નથી, બોલો ને. યસ કે નો? ફિક્સ ના હોય તો ક્યાંથી કહેશે? ફિક્સ ના હોય તો કે ક્યાંથી? આપણે કો ક્રિએટર, સોરી હા, તમારો ક્વેશ્ચન પૂછાયો છે. યસ યસ, આસ્ક ક્વેશ્ચન, નો પ્રોબ્લેમ. પણ લાઉડલી બોલજો, આ લોકો સાંભળે એટલા માટે. આપણે જો કો ક્રિએટર હોય, એટલે તમે જુઓ કે આ આખી જે સિસ્ટમ છે એ નેચર ઓપરેટેડ સિસ્ટમ છે, કારણ કે સિસ્ટમમાં બધું નેચરનું છે. આ પંચમહાભૂતનું શરીર એનું છે, હવા પાણી ખોરાક એના છે, સંજોગો એ આપે છે. આ બંગલા મોટર ગાડી છે, એ રો મટીરિયલ કોનું? આ જમીન કોની? આ હવા કોની? પાણી કોનું? તો આપણું શું છે? તો પછી કંટ્રોલ કોનો હોય? કુદરતનો જ હોય ને. છે જ બધું એનું. તો પછી યુ આર ધ હેલ્પર, બટ યુ આર નોટ ક્રિએટર. વનસ્પતિ ઉગાડ્યા પછી તમે ઘેર શાકભાજી બનાવી શકો, તમે શાકભાજી ના બનાવી શકો. પાણી આપ્યા પછી તમે ફિલ્ટર કરો, પાણી ના બનાવી શકો. હવા આપ્યા પછી તમે પ્યોર કરી શકો, પણ હવા તમે ના બનાવી શકો. એવરીથિંગ ઇઝ ક્રિએટેડ બાય ધ નેચર ફંડામેન્ટલી. એમાં તમે સપોર્ટ કરી શકો, ક્રિએટ ફંડામેન્ટલ ક્રિએટ ના કરી શકો. સપોર્ટિંગ રોલ છે આપણો. કેવો છે? એટલે સમજવાનું. એટલે કુદરતનો જે રોલ છે એ બિલકુલ સિસ્ટમેટિક છે. લાઈક એ પ્રોગ્રામ. કોમ્પ્યુટરનું કેવું છે? કોમ્પ્યુટરમાં તમને કહો 5 વાગે અલાર્મ વગાડવાનું તો વગાડે છે, 5 ને 10 આ કામ કરવાનું છે, મને યાદ કરો તો કરાવે છે, કારણ કે મિકેનિકલ છે, પ્રોગ્રામ. એને કરવું ના કરવું નથી, ઇટ્સ અ પ્રોગ્રામ. એવું કુદરતની પાસે પણ તમારા આખા લાઈફનો પ્રોગ્રામ થઈ ગયો છે, અને પ્રોગ્રામ પ્રમાણે જે પ્રોવાઇડ યુ સર્કમસ્ટાન્સીસ એન્ડ પાવર, ધેટ્સ ઇટ. અને ઇટ્સ અ ઓટો સિસ્ટમ. શું છે? એમાં ઇફ એન્ડ બટ ના આવે. ઇટ ઇઝ કમ્પલ્સરી. સમજાય? એટલે જ્યારે તમે આ રીતનું જીવન, આ રીતની જયારે તો આમ આખી સિસ્ટમને જયારે સમજવા પ્રયત્ન કરશો ને, ત્યારે તમને ખબર પડશે કે લો ઓફ નેચરની બહાર કશું નથી.
કશું જ નથી. કુદરતની ઓનરશીપની બહાર કશું જ નથી. અને કુદરતની ઓનરશીપ અને કુદરતના પાવર સામે તમે તમારા પાવરને કોમ્પીટ કરવા જાઓ છો. નોટ પોસિબલ. તમારો પાવર જુદો છે, કુદરતનો પાવર જુદો છે. કુદરતનો પાવર એ રિલેટિવ જગતમાં ચાલે છે, તમારો પાવર રિયલ જગતમાં ચાલે છે. એ રિયલ પાવર રિલેટિવમાં લગાવવા જશો તો ફેલ જશો. આત્માની અનંત શક્તિનો અનુભવ કરવો એ તમારો વિષય છે. અનંત જ્ઞાનનો અનુભવ કરવો તમારો વિષય છે. અનંત શક્તિનો અનુભવ કરવો એ તમારો વિષય છે. અનંત સુખનો અનુભવ કરવો તમારો વિષય છે. અવિનાશી પદનો અનુભવ કરવો તમારો વિષય છે. પણ મન વચન કાયાની અવસ્થામાં હાથ નાખશો નહીં, એ તમારો વિષય નથી. ટોટલી ક્રિએટ, ઓપરેટ એન્ડ ડિસ્ટ્રોય બાય લો ઓફ નેચર. It is not subject to any human individuality. નહીં તો રામને વનવાસ ના જવું પડે, રામની સીતા ના ઉપાડી જાય, કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં ના થાય. ખ્યાલ આવ્યો? કારણ કે કર્મના સિદ્ધાંત અને કુદરતના કાનૂન આગળ કોઈનું ચાલતું નથી. પોસ્ટ ગમે તે હોય પણ કંટ્રોલ કોનો રહેશે? તમે ભિખારી હોય કે રાજા હોય, એક આમ નાગરિક હોય કે પ્રેસિડેન્ટ હોય, પણ કંટ્રોલ કોનો છે? કુદરત. તમને પોસ્ટ પ્રમાણે પાવર આપે. શું આપે? પણ ફ્રીડમ નહીં. ફ્રીડમ ના આપે. આ દેવી દેવતાઓ પાસે પોસ્ટ પ્રમાણે પાવર કરો પણ ફ્રીડમ નહીં. પ્રેસિડેન્ટ હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય કોઈ દેશના, તો પાવર હોય, ફ્રીડમ ઉપયોગ કરવા માટે ફ્રીડમ ના હોય. ટ્રમ્પને કોઈ બિલ પાસ કરાવવું હોય તો સપોર્ટ જોઈએ, ના પણ થાય. યસ કે નો? That's it. કારણ કે એકચ્યુઅલી કંટ્રોલ કોનો છે? કુદરતનો છે. યુ આર ધ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટલ. યુ કેન પુટ અપ યોર વ્યૂ, પણ તમારા હિસાબમાં હશે તો થશે, નહીં તો નહીં થાય. પણ ના થયું એટલે તમે આ જવાબદાર છો એવું નથી. ઇટ્સ અ પાર્ટ ઓફ યોર કર્મ. અને થાય તો એ પાર્ટ ઓફ યોર કર્મ. એનું ટેન્શન લેવાની જરૂર છે ના થયું તો. પણ લોકોને ઈગો આવે છે, મેં કર્યું ને કેમ ના થયું, બસ. અને પછી એ ઈગોમાં અંદર હળગ્યા કરે, તો કોઈનું કશું ચાલે નહીં. એ હળગેલું પાછું ઓલવવાનું પોસે જ પાછું. ખ્યાલ આવ્યો? ધીમે ધીમે ટાઈમ પાસ થાય એટલે ધીમે ઠંડુ પડી જાય. શરૂઆતમાં જરા આમ એક્સાઇટ થયેલું હોય, ધીમે 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 ક્યારે જાય કે આપણું કોઈ ચાલવાનું નથી, પતી ગયું. શરૂઆતમાં જોર કરે જરા ઈગો, બુદ્ધિ થી બધું. ખ્યાલ આવ્યો? હવે પૂછો. આ બધું સમજ પડે છે કે આપણો રોલ બન્યું તે ન્યાય કે પાવર ઇઝ ઇન ધ હાયર સેલ્ફ ને બધું જ, અને આપણો સપોર્ટિંગ રોલ છે. સપોર્ટિંગ રોલ છે. સપોર્ટિંગ રોલ છે. પણ એમાં આપણે કહીએ ને પાવર ઓફ ઇન્ટેન્શન, આપણે ભાવ કહીએ. હવે અહીંના સાયન્ટિસ્ટ લોકો હોય, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ, એ લોકો મેનિફેસ્ટેશન પ્રોગ્રામ કરે છે કે તમે એકદમ સારા ભાવથી એનીથિંગ વિચ ઇઝ ફોર ધ હાઈએસ્ટ એન્ડ બેસ્ટ ગુડ ફોર ધ યુનિવર્સ, એટલે ગમે તે ના માગો, પણ તમે એવું કે આપણી પાસે એટલો બધો પાવર છે, અંદરનો પાવર છે, કે તમે જો યુનિવર્સ સાથે ડાયરેક્ટલી ફિલિંગથી તમારા એટમ્સથી વાઇબ્રેટ કરો તો યુ કેન મેનિફેસ્ટ ટુ સર્ટન એક્સટેન્ટ. એના વિશે જરા સમજાવો તો. એ લોકો જે વાત કરે છે ને, એ એક it is not a principle, okay, but it is good for the human people to put the effort. Okay, એફર્ટ કરવા માટે તમને કહે છે. વસ્તુ સારી છે પણ સાયન્ટિફિક નથી. શું નથી? સાયન્ટિફિક. કારણ કે તમે તમારું જે પ્રેઝન્ટેશન છે, ઇટ્સ પ્રૂવ ધેટ યુ કેન ડુ સમથિંગ ઇન્ડિપેન્ડન્ટલી. ધેટ્સ નોટ કરેક્ટ in terms of law of nature. You have to try your level best, but you are not independent for anything in this world. You have a power to create the new cause with your own intention, but you have no any kind of independent power for your thought, speech and action. Current life, you can't do anything, but you can change your intention. You can change your vow for the next birth, not for this birth. પણ આ બધા જે સાયન્ટિસ્ટ લોકોના વર્કશોપ હોય
તો એકચ્યુઅલી આઈ વિટનેસ્ડ કે એ લોકોને સપોઝ તમારે કઈ બીમારી હોય કે કંઈક હોય તો they were able to heal themselves just by the power of the intention and also with the right environment, but in a very spiritual manner. So that is all wrong. We have got a power to heal ourselves. રોંગ નહીં બોલવાનું, રિલેટિવ ટ્રુથ બોલવાનું, relative. યુનિવર્સલ ટ્રુથ નહીં બોલવાનું. રિલેટિવ But you ટ્રુથ have એટલે witnessed it હું તમને yourself. હું તમને પ્રૂફ સાબિતી આપીશ પાછું. રિલેટિવ ટ્રુથ નો મિનિંગ શું? તમે જે પુટઅપ કર્યું હિલિંગ નું, એને હું એક્ઝામ્પલ આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. હું શું કહું છું, હું હિલિંગ કરનારો છું, મારી પાસે એક પાવર છે, ઓકે, ટુ ક્યોર એનીબડી થ્રુ ધ પ્રોસેસ, હિલિંગ પ્રોસેસ. હવે મારી પાસે 100 વ્યક્તિઓ આવી એના પ્રોબ્લેમ્સ લઈને, અને આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ, ઓકે, ટુ હીલ એન્ડ ટુ ક્યોર. ઓકે, મેં પ્રયત્ન કર્યો. હવે 5 વ્યક્તિઓને સારું થઈ ગયું, 95 ને ના થયું. તમારો શું આન્સર છે? એનો આન્સર એવો છે કે they themselves have brought some contract with the universe. ના, પણ 95 ના થયું એની વાત કરું એ છું. લોકોના belief structure ઘણા બધા કારણ હોઈ શકે. સાચું તમને કહું છું, once you are depend on a nature, different power, you are not independent. If you are independent, whatever you can do anytime, any place, any person. આ તો હું કહેવા માંગુ છું. You always support the nature. Without the help of nature, any human, including Ramakrishna Maharaj, they can't do anything. એટલે તમે ઇન્ડિપેન્ડન્ટ પાવર કહેવા જશો, એની કાઇન્ડ ઓફ, ઇટ્સ રોંગ. No, that's wrong. પણ આપણે સપોર્ટ સિસ્ટમમાં આપણી અંદર જઈ અને આપણે ભાવ કરીએ, ઓફકોર્સ તો એ આપણે ભાવ આપણા કરી શકીએ. that's ભાવ જુદી વસ્તુ છે. હા, મેં માઇન્ડ સ્પીચ એન્ડ એક્શન ની વાત કરી, ત્યાં તમારો કંટ્રોલ ભાવમાં તો છે જ ને, તારે તમને નવું લાઈફ મળે છે. ધેટ ઇઝ ટ્રુ. ના, પણ આ ભાવમાં જ નવા લાઈફના કર્મની વાત નથી કરતી. આ જ ભાવમાં હું એવા ભાવ કરું. હું એ જ કહું છું કે આ ભાવમાં તમે ભાવ કરશો તો જેવો ભાવ તેવો ભાવ, એ નેક્સ્ટ બર્થ માટેનું આન્સર છે. આ ભાવમાં કઈ આ ભાવના ભાવ કરીને આયા છો તારે તો ભાવ મળ્યો. It is already prepared by you in a previous birth. એ તો ખ્યાલ By આવે. birth, you got it, the parents, brothers, sisters, house, mama, kaka, bhaiba, town, village, neighbor, everything you got it ready-made by birth. Why? Because it is result. Because you are prepared before you born. તમારું નામ પણ તૈયાર થઈને આવ્યું છે. ખ્યાલ આવ્યો? અને તમે ક્યારે એક્સપાયર થવાના છો એ ફિક્સ છે. જે તમે ફિક્સ કરીને આવ્યા છો એને નેચર એઝ પર ધ લો ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. નેચર ક્રિએટર નથી. શું નથી? ક્રિએટ તમે કર્યું છે. એઝ અ કોઝ રિઝલ્ટ કોણ આપે છે? નેચર આપે છે. જેમ એક્ઝામ હું આપું, રિઝલ્ટ તો ટીચર કે પ્રોફેસર આપે છે. યસ કે નો? Yes, but આપણો કઈ પાવર જ નહીં, બિલકુલ જ નહીં. આનો બોલો, આપણો ના બોલો. આપણામાં આત્મા આવી ગયો. આત્માનો પાવર ખરો. હું શરીરના પાવરની વાત કરું છું. અને શરીરમાં 3 વસ્તુ આવે, મન, વચન, કાયા. એનો પાવર ઇન્ડિપેન્ડન્ટ નહીં, ડિપેન્ડન્ટ ખરો. તમારો હિસાબ હોય તમે સારા કામ કરી શકો, લાખો લોકોને ગાઈડ કરી શકો, પણ એ ઇન્સ્ટ્રુમેન્ટલ, નોટ ઇન્ડિપેન્ડન્ટ પાવર. ખ્યાલ આવી ગયો? એ તમે એવા કોઝ નાખ્યા હોય તો નેચર વિલ પ્રોવાઈડ ધ સર્કમસ્ટાન્સીસ ટુ હેલ્પ ધ મિલિયન્સ ઓફ પીપલ. એ તમારો ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી, પણ હા, તમારા જ કોઝની શું છે? ઇફેક્ટ છે. અને ઇફેક્ટ માટે નેચરની હેલ્પ જોઈએ. તમે કશું ઇન્ડિપેન્ડન્ટ કરી શકો નહીં. નેચરની હેલ્પ વગર તમે કંઈ જ ના કરી શકો. બીજ નાખ્યું હોય તો જ. પણ નવું બીજ નાખવું એ તમારી સ્વતંત્રતામાં આવે. જેવું જ્ઞાન દર્શન એવું બીજ નાખી શકશો. શું નાખી શકશો? હા, એનું ફળ પછી કોણ આપશે? કુદરત. નેક્સ્ટ બર્થમાં. આ અવતારનું એક્ઝામ નેક્સ્ટ બર્થ રિઝલ્ટ છે. નેક્સ્ટ બર્થની એક્ઝામ એની નેક્સ્ટ બર્થ રિઝલ્ટ છે. રિઝલ્ટ વટે તમારી પાસે ફ્રીડમ નથી, એક્ઝામમાં ફ્રીડમ છે. અને એક્ઝામ ઇનસાઇડ છે, આઉટસાઇડ એક્ઝામ. એક્ઝામમાં મન, વચન, કાયા નથી આવતા, ઓનલી ઇન્ટેન્શન અને ભાવ આવે છે. અને રિઝલ્ટમાં મન, વચન, કાયા આવે છે. કેમ? તો કે એ તો કુદરત પ્રોવાઈડ કરે છે. એના આધારે તમને સફરિંગ છે. એ ના હોય તો સફરિંગ ના હોય. Instrument given by the law of nature as per your previous birth cause.
તમને લેડીઝ બનાવે, જેન્ટ્સ બનાવે, પશુ બનાવે, નર્ક ગતિમાં મોકલે, દેવ ગતિમાં મોકલે, એઝ પર યોર કર્મ. The body is only for suffering. It's an instrument given by the nature. It is not your choice. કે મને આવું બોડી મળે. No, your choice. It is a result of your previous birth. Cause everything is ready-made in this birth. In terms of mind, speech, and action. Everything. And every living being human ની વાત કરું છું. I am not talking about only 1 or 2% or some of them. No. કુદરતનો કાનૂન જીવ માત્રને સરખો લાગુ પડે. આઈધર દે બિલીવ ઇટ ઓર નોટ. એ ના માને તો એ જ લાગુ પડે. કારણ કે બધું છે કોનું? કુદરતનું. આજે હું અમેરિકાની અંદર આવ્યો, બરાબર છે, કે હું અમેરિકાનો કાનૂન નથી માનતો. ચાલે? ચાલે? ના ચાલે. હું જાણતો કે ના જાણતો, આઈ હેવ ટુ ફોલો એન્ડ ધેન પીપલ વિલ પનિશ મી ઇફ આઈ એમ નોટ ફોલો. હું એમ કહું જાણતો નથી, હું માનતો નથી, ચાલે? એમ કુદરતનો કાનૂન તમે ના જાણો, ના માનો તો ચાલશે નહીં. પણ you have to suffer. Same principle. જાણવો જોઈએ એ તમારા ઉપર છે. નથી જાણતા, that's your mistake. પણ કાનૂન તો લાગુ પડશે. નહીં જાણો, નહીં માનો તો પણ. યસ કે નો? હે હું અમેરિકાનું કાનૂન જાણું કે ના માનું તો પણ લાગુ. સેમ પ્રિન્સિપલ. આ કન્ટ્રીની વાત છે, પેલી યુનિવર્સની વાત છે. બટ ધ પ્રિન્સિપલ ઇઝ સેમ. યસ કે નો? આ દુનિયા સિદ્ધાંતથી ચાલે છે, કોઈના વ્યૂ પોઈન્ટથી. અને સિદ્ધાંતને યુનિવર્સલ લો કહેવાય. ઇન્ડિવિડ્યુઅલ લો આ ધાર્મિક લો નથી, યુનિવર્સલ લો છે. એમાં તમારી કઈ કાસ્ટ છે, તમે કોનો બિલીવ કરો છો, એ સબ્જેક્ટ આવતો જ નથી યુનિવર્સલ લોમાં. વેન યુ ટોક અબાઉટ ધ રિલિજન, પક્ષ, પંથ અને વારો, એ સબ્જેક્ટ જુદો છે. એ આમાં આવે નહીં, એ ના આવે આમાં. એ તમારા ઇન્ડિવિડ્યુઅલ બિલીફ છે. somebody they create you અને યુ બિલીવ ઇટ. પણ પેલી તો ક્રિએટ નથી કરી, પેલી તો છે જ. તમે માનો કે ના માનો. ધાર્મિક વસ્તુ તો તમે બોલો. આપણે જે બિલીફ્સ લઈને આવ્યા હોય, રાઈટ, બિલીફ્સ એટલે રેગ્યુલર લાઈફમાં. યસ યસ. કે આપણે આર નોટ ગુડ ઇનફ કે કાંઈ પણ XYZ, બરાબર જે છે આપણા ગયા ભવથી લાવ્યા હોય, ફિયર ઓફ વોટર, ફિયર ઓફ ફ્લાઇંગ, એ બધા બિલીફ્સ. યસ યસ યસ. એ બિલીફ્સ લઈને આપણે આવ્યા છે આ જન્મમાં. યસ. પછી મારા અંદરથી ભાવ કરી કે અવેરનેસ કરો કે આવી રીતે જ્ઞાની પુરુષ તમારા પાસે જાઓ, કે આપણું થોડું બ્રોડ થાય તો આપણે બિલીફ્સ ચેન્જ કરી શકીએ ને ફોર નેક્સ્ટ બર્થ. આ ભાવમાં મારી આ ભાવમાં હું એ જ કહું છું કે આ ભાવમાં તમે બિલીફ ચેન્જ કરી એ રિઝલ્ટ ફોર્મમાં નેક્સ્ટ બર્થમાં આવશે. આ વખતે બીજ નાખ્યું, એનું ફળ ક્યારે આવશે? બીજ નાખી શકું. આજે હું હિંસા કરું છું, હિંસા ના કરવાનું બીજ નાખી શકું. પણ હિંસા ના કરવાનું બીજ નાખ્યા પછી પણ હું 10 હિંસા કરી શકું, કારણ કે ગયા અવતારના બીજનું ફળ છે. આ કરંટ લાઈફમાં કશું ના કરી શકું. ઇન્ડિપેન્ડન્ટ બિલીફ ચેન્જ ની વાત કર્યા કરે છે કે સપોઝ ફિયર કરી શકો ને, પણ હું એમ કહું છું બિલીફ ચેન્જ કરી શકો, એનું રિઝલ્ટ અત્યારે આવે નહીં એમ કહું છું. કોઈ ફિયર લઈને આવ્યો હોય, ફિયર ઓફ ફ્લાઇંગ, ઓકે, સિમ્પલ. એ બિલીફ હોય કે કારણ કે ગયા ભાવમાં કદાચ એ લોકો યસ સમજી ગયો. હવે એ બીજા મેની પ્રોસેસ થી જઈ અને બિલીફ ચેન્જ કરીને પછી એની ફિયર ઓફ ફ્લાઇટ ચાલી ગઈ. એનો ભાવ હતો, એટલે ભાવ અને મહેનત હતા, એટલે એ પણ કુદરતની રચના હતી. હું તમને દાખલો આપી દઉં, તમને ખબર પડી જશે. તમારા $5000 પડી ગયા, લોસ કર્યું, વોટ એવર ઇટ ઇઝ, ઓકે. તમને અસર થાય કે નહીં? અસર થાય નહીં. હું વ્યવહારથી, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઇન્ડિવિડ્યુઅલી, હું જનરલ પૂછું છું, થાય કે નહીં? અચ્છા, એ અસર કેટલા ટાઈમ સુધી રહે? રિપ્લાય મી. એ અસર કેટલા સમય સુધી રહે? મિનિમમ ટુ મેક્સિમમ. હું અસરની વાત કરું છું કે પૈસા તો એક વખત પડી ગયા છે, એની અસર મિનિમમ ટુ મેક્સિમમ કેટલો સમય રહે? મારા પોતાના બિલીફ્સ ઉપર થાય. કોકને થાય કે બન્યું જે ન્યાય છે ને કાલે ઉઠીને. હું નોર્મલ કહું છું ને, અત્યારે જ્ઞાનની વાત ના કરું, જનરલ પૂછું છું. 3 મહિના 6 મહિના કરેક્ટ થઈ ગયા ને? હવે એ સફરિંગ એન્ડ થવું એ પ્રોસેસ છે કે બટ નેચરલ છે? પ્રોસેસ નહીં હોય ને, પાછું થોડું અંદર કામ કરવું ને. ના, પછી 6 મહિને કેમ બંધ થઈ ગઈ? હું ડિસાઇડેડ પ્રોસેસ કર્યું કે આપણે સમજી ગયા નહીં, પ્રોસેસ ના કહેવાય. ના તો પછી બે મિનિટમાં કેમ ના થયું? ઇફ આઈ એમ ધ ડુઅર ધેન આઈ કેન ફિનિશ, કારણ કે પૈસા તો પડી જ ગયા છે.
તો 2 મિનિટમાં કેમ બંધ ના કરી શક્યો? If I have an independent power, then stop in a 2 minutes. That's it. I don't require the suffering. આપણા જ્ઞાન ઉપર નહીં ડિપેન્ડ થાય, જ્ઞાન ઉપર. બિલકુલ નહીં. ઓકે, એટલે તો તમને કહું છું, તમને આ ધાર્મિક સત્ય અને આધ્યાત્મિક સત્ય બંને જુદું છે. ધાર્મિક સત્ય ખાલી બિલીફ છે, આધ્યાત્મિક સત્ય યુનિવર્સલ ટ્રુથ છે. એમાં મારો તમારો વ્યૂ પોઈન્ટ કામ કરશે નહીં. ઇટ્સ અ લો ઓફ નેચર, લો ઓફ રિલિજન છે. એ જેને માનતો હોય એને કામ લાગે એટલો, બીજાને કામ એટલે ફેક્ટ નથી, વ્યૂ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? યુનિવર્સલ કોણ કહેવાય? જીવ માત્રને લાગુ પડે. ખ્યાલ આવી ગયો? એટલે શું થાય એ હવે હું તમને કહું છું. શું થઈ શકે? તમારી પાસે એક વિઝન હોય, સ્પિરિચ્યુઅલ વિઝન, થ્રુ એનીબડી, ઇટ્સ ઓકે. તો શું થઈ શકે એ તમને કહું કે સફરિંગ અને થાય છે, એ મને સફરિંગ થયું છે એ બિલીફ તમે રિમૂવ કરી શકો, પણ આના સફરિંગમાં ફેરફાર નહીં થાય. ખ્યાલ આવ્યો? કેમ? કારણ કે તમને ખબર પડી ગઈ કે જે સફરિંગ કરનારો પાર્ટ છે, ઇટ ઇઝ ક્રિએટ, ઓપરેટ એન્ડ ડિસ્ટ્રોય બાય ધ લો ઓફ નેચર, એન્ડ આઈ એમ અ ઓબ્ઝર્વર એઝ અ લાઈવ ego. As a live ego. So I am not sufferer, I am an observer. ખ્યાલ આવ્યો? એ રીતે તમે જુદા રહી અને બિલીફ પણ બદલી શકો. પણ આમાં ફેરફાર, આની સાથે એટેચ થાવ તો આઈ સફરિંગ કરે અને તમારી બિલીફ સફરિંગ કરે, અને કર્મ પણ એવું બાજુ. અને ડિટેચ લો તો આ સફરિંગ કરે, બિલીફ બદલાઈ જાય. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? આટલું થાય. પણ દુનિયા આને બદલવા પ્રયત્ન કરે છે, રોંગ. પ્રિન્સિપલી ના થાય. એમાં આમનાથી થાય, અમનાથ ના થાય એવું નથી કહેતો. રામકૃષ્ણ મહાવીર થી પણ પોતાનું કરંટ લાઈફ ચેન્જ ના થઈ શકે. આ પ્રિન્સિપલ કહું છું, લો ઓફ નેચર. એમાં ધર્મ વચ્ચે ખ્યાલ આવ્યો? આજે રામને પણ રાવણ સાથે યુદ્ધ કરવું પડ્યું, આખી ફેમિલી ખલાસ કરી નાખવી પડી. વ્યવહારથી સારું કહેવાય? સારું કહેવાય? તો પછી પણ સંજોગ, ચોઈસ નથી. ચોઈસ નથી. તમે વિચાર કરો કે કૌરવ ને પાંડવો કઝિન જ હતા ને, એનિમી તો નતા ને, એક જ ફેમિલી હતી ને, ફેમિલી તો એક જ હતી ને. પણ જો વોર થયું, આખી કૌરવ ફેમિલી ખલાસ થઈ. ખ્યાલ આવ્યો? તો કૃષ્ણ ભગવાન જ્ઞાની નતા? તો આખી ફેમિલી ખલાસ કરાવી નાખી. પણ કર્મ સત્તા આગળ કોઈનું ના ચાલે. હવે ખ્યાલ આવી ગયો? ભલે તમને પાપ પુણ્ય ની વાતો કરે, આખી ફેમિલી ખલાસ થઈ ગઈ ને. ભલે રામ પણ પાપ પુણ્ય ની વાત કરે, ફેમિલી ખલાસ થઈ ગઈ ને. તો કે જ્ઞાન જુદી વસ્તુ છે અને ઉદય, ઉદયમાં કોઈનું ચાલતું. ઉદય ઇઝ ઓલરેડી ડિસાઇડેડ એઝ પર પ્રીવિયસ બર્થ કોઝ. અને જ્ઞાન મને આજે મળ્યું છે કે હું ડાયજેસ્ટ કરી અને મારા ઇન્ટેન્શન અને કોઝ બદલી શકું. પણ જે રિઝલ્ટ છે એને બદલી શકું. રિઝલ્ટ ઇઝ અ કમિંગ ઓટો મોડ એઝ અ પ્રોગ્રામ. યુ કાન્ટ ડુ એનીથિંગ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? ઓફ એની હ્યુમન. એમાં કોઈ વ્યક્તિગત વાત નથી કરતો, બધાને આ જ લાગુ પડે. માને કે ના માને, ના માને તો ફેર નહીં પડે. લો ઓફ નેચર ઇઝ ઇમ્પ્લિમેન્ટ, યુ બિલીવ ઇટ ઓર નોટ. કારણ કે દુનિયા એની છે, માલિક એ જ છે. તમે ના માનતો ઇટ્સ યોર ઇગ્નોરન્સી, પણ કાનૂન તો કામ કરશે. હવે ખ્યાલ આવી ગયો? એટલે લોકોની જે ભાષા હોય છે એ ભાષા એવી હોય છે કે જાણે આપણે આને બદલી શકીએ. ધેટ ઇઝ નોટ કરેક્ટ. આ છે જ કુદરતનું. તો પછી ટોટલ કંટ્રોલ કુદરતનો છે. તમારો કંટ્રોલ ક્યાં છે? લાઈવ ઈગોમાં, જે આનાથી સેપરેટ છે. એ પાર્ટમાં તમે ઇન્ડિપેન્ડન્ટ છો. ત્યાં તમે પુરુષાર્થ કરી શકો છો, સારા ખરાબ ભાવ બી કરી શકો છો, અને આનાથી સેપરેટ પણ રહી શકો છો. ઓનલી ધ ઈગો, લાઈવ ઈગો, they can do independently in terms of cause, not in terms of thought, speech and action. હવે ખ્યાલ આવી ગયો? ધીસ ઇઝ ધ સાયન્સ. આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, આધ્યાત્મ વિજ્ઞાન. આ કોઈ ધાર્મિક વિજ્ઞાન નથી. That's what I'm seeking for, spiritual science. Yeah. અને યુ આર લકી કે તમને આ જે સાયન્સ સાંભળવા મળે છે
એક એવા પર્સન પાસેથી મળે છે they realized science this is not a books knowledge. નહીં નહીં ખ્યાલ આવી ગયો તો. It's not a books knowledge. આ ચોપડીનું જ્ઞાન નથી કહેતો હું. હવે ખ્યાલ આવ્યો? આ વોટ એવર આઈ રિયલાઇઝ એ હું તમને કહું છું. મેં અનુભવ્યું છે, તે મેં વાંચ્યું છે, સાંભળ્યું છે, એ કહેતો નથી. અને મેં મારા જીવનમાં when I am teenagers and young, એ વખતે મેં દુનિયાના 33 ધર્મના ગ્રંથો વાંચી નાખેલા. 33 રિલિજન, નોટ બુક્સ. હવે ખ્યાલ આવ્યો? ચોપડીઓ નહીં, 33 ધર્મ, ડિફરન્ટ. એનો મેં સ્ટડી કરેલો છે, સમજાય છે. છતાંય આજે હું ખુલ્લે આમ કહું છું કે હું ધર્મની વાતો, શાસ્ત્રની વાતો, વોટ એવર આઈ રિયલાઇઝ આઈ ટેલ ટુ ધ પીપલ ઓફ યુનિવર્સ વિથ માય રિસ્પોન્સિબિલિટી. હું આજે બોલું છું એ હું જવાબદારી તરીકે બોલું છું, અને આઈ એમ રેડી ટુ ગીવ યુ ધ સાયન્ટિફિક આન્સર વોટ એવર યોર ક્વેશ્ચન. કારણ કે અનુભવ મારો છે, જવાબ મારે જ આપવાનો છે. મારે એવું નહીં કહું ચોપડીમાં લખ્યું છે એવું નહીં બોલવાનું મારે પછી. જયારે હું મારો અનુભવ કહું તો બુક્સની વાત પછી ના આવવી જોઈએ, અને બુક્સની વાત કહું તો પછી મારું કશું નથી. યસ કે નો? એટલે ક્લિયર છે લાઈન ઓફ ડિમાર્કેશન. હું જે બોલું છું એ મારા અનુભવના દર્શનમાંથી બોલું છું, અને એના માટે હું જવાબદાર છું. આઈ એમ આન્સરેબલ. હું એમાં ઇફ એન્ડ બટ નહીં કહું. ખ્યાલ આવ્યો? હું હવાલો નહીં આપી દઉં કે ભાઈ ચોપડીમાં લખ્યું છે હું શું કરું, એવું મારો આન્સર નહીં હોય. હવે ખ્યાલ આવી ગયો? પેલા લોકો કહી શકે ગીતામાં લખ્યું છે, અમે શું કરીએ? રામાયણમાં લખ્યું છે, વેદાંતમાં લખ્યું છે, આગમમાં લખ્યું છે, બોલી શકે. પણ તમે કશું બોલી શકો? ધેટ્સ ઇટ. અમે એવું કહીએ નહીં. એ બધા બુક્સ નોલેજ વાળા કહેવાય. એ લોકોના આન્સર લિમિટ ક્યાં આવે? ચોપડીમાં. પછી આગળ કશું હોય નહીં. અમારું આવે યુનિવર્સલ ટ્રુથ, લો ઉપર બધું આવે. અમારી બધી વાતોમાં આન્સર પહેલો પ્રિન્સિપલ કહીએ, પછી એક્ઝામ્પલ આવે. ખ્યાલ આવે? પહેલું શું કહીએ? પ્રિન્સિપલ, કે લો ઓફ નેચર શું છે, પછી એક્ઝામ્પલ આપવું. એટલે પહેલી ક્લેરિટી ત્યાંથી થઈ જાય. અને જયારે લો ઓફ નેચર બોલું એ બધા માટે કેવો છે? સરખો. તેમાં ધર્મ, સંપ્રદાય, વાડો, પ્રદેશ કશું આવતું નથી. અને તમે પુસ્તકની વાત કરવામાં તો ધર્મમાં જ આવી જાય કે ભાઈ આ ધર્મ વાળો માને છે, આ માનતા નથી. પછી ઇટ્સ વ્યૂ પોઈન્ટ થઈ ગયો ને. ઇટ્સ નોટ યુનિવર્સલ ટ્રુથ. યસ કે નો? જૈનો કે છે ભાવિને ભગવાન માનીએ છે, વૈષ્ણવ કે અમે નથી માનતા, શિવ કે નથી માનતા, સ્વામિનારાયણ કે નથી માનતા, તો એને આ લોકો નથી માનતા. એટલે યુનિવર્સલ ટ્રુથ. હવે ખ્યાલ આવી ગયો? ઇટ્સ અ ઇન્ડિવિડ્યુઅલ બિલીફ છે. એને રિલેટિવ ટ્રુથ કહેવાય. રોંગ ના કહેવાય, પણ શું કહેવાય? પણ યુનિવર્સલ ટ્રુથ ના કહેવાય. યુનિવર્સલ ટ્રુથ થી જ, યુનિવર્સલ ટ્રુથના વિઝન થી જ યુ કેન રિઝોલ્વ એન્ડ ડિઝોલ્વ યોર ઓલ કાઇન્ડ ઓફ પઝલ. કારણ કે યુનિવર્સલ છે. ખ્યાલ આવી ગયો? અને રિલેટિવ ટ્રુથ થી તમે પઝલ સોલ્વ કરવા જાઓ, થાય નહીં. કારણ કે વ્યૂ પોઈન્ટ છે. એક વ્યૂ પોઈન્ટ થી સોલ્વ થાય, બીજા વ્યૂ પોઈન્ટ પાછું ઉભું. કારણ વ્યૂ પોઈન્ટ છે ને, ફેક્ટ ઓફ યુનિવર્સ નથી. હવે ખ્યાલ આવી ગયો? આપણને મુશ્કેલી આવે તો આપણે કે એ કૃષ્ણને માનતા હોય, ભગવાન કૃષ્ણને, હે કૃષ્ણ ભગવાન મારી મુશ્કેલી દૂર કરજો, એવી આપણે પ્રાર્થના કરી શકીએ. કરીએ 2 મહિના, 4 મહિના, 6 મહિના, પછી ના થાય તો શું કરવાનું? ધેટ્સ ઇટ. એ કોઈ સોલ્યુશન નથી. એ સોલ્યુશન નથી. પણ સાયન્સ તમને સોલ્યુશન આપશે. શું આપશે? કે જે કંઈ પણ સફરિંગ આવવાનું છે એ તમારા કર્મના હિસાબથી આવવાનું છે, અને એનો કંટ્રોલ આજે કુદરત પાસે છે. એટલે એમાં પ્લસ માઇનસ નહીં થાય. 2 કલાકનું સફરિંગ 3 કલાક નહીં થાય, કે 1.5 કલાકે નહીં થાય. યુ કેન પ્રે ઓર એનીથિંગ. હવે ખ્યાલ આવી ગયો? ઇટ્સ લો. એટલે તમારે નિશ્ચિંત થઈ જવાનું કે ભાઈ આનું સફરિંગ છે, એનાથી પ્લસ થવાનું નથી, તો એફર્ટની પણ જરૂર નથી. ટાઈમ લઈને આવ્યું છે. સફરિંગ શું છે? ગુડ એન્ડ બેડ, બોથ સફરિંગ. દે હેવ અ ફિક્સ ટાઈમ ફોર સફરિંગ. એના આધારે તો આપણું આયુષ્ય કર્મ છે. ટોટલ સફરિંગ નો ટાઈમ ઇઝ ટુ યોર આયુષ્ય કર્મ. સફરિંગ પતી ગયું, એ શ્વાસ શું થઈ ગયા? બંધ થઈ ગયા. કોઝ એન્ડ ઇફેક્ટ ઇઝ યોર લાઈફ.
ખ્યાલ આવી ગયો? ઇફેક્ટ આવી ગઈ બધી, લાઈફ તમારું શું થઈ ગયું? પતી ગયું. હવે અંદર જે કોઝ નાખ્યા છે એના માટે શું આપશે? નવી લાઈફ આપશે. આ લાઈફ પતી ગઈ. આ તો પ્રોગ્રામ હતો કે આ લાઈફમાં તમારે શું સફરિંગ કરવાનું છે, કેટલા સમય સુધી કરવાનું છે. ટાઈમ ઝોન ઇઝ ફિક્સ. તમે જન્મ્યા ત્યારથી તે ડેટ ઓફ બર્થ ફિક્સ, ડેટ ઓફ ડેથ ફિક્સ જ છે. ખાલી આપણને ખબર નથી. ફિક્સ કેમ છે? કારણ કે સફરિંગ ફિક્સ છે. એમાં પ્લસ માઇનસ ના થઈ શકે. ખ્યાલ આવ્યો? ધેટ ઇઝ ધ લો ઓફ નેચર. એટલે આપણે જે મહેનત આઉટસાઇડ કરીએ છીએ ને એ વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. જે મહેનત કરવાની છે અંદર કરવાની છે, અને કરીએ છે બહાર. તે બહાર ખરેખર તો કરી શકતા નથી, પણ ખાલી માનીએ છીએ. શું છે? એટલે સરવાળે કોઈ બેનિફિટ નથી, કોઈ બેનિફિટ નથી. કારણ કે બાહ્ય જીવન જે તમારું છે ટોટલી રોંગ બિલીફ ઉપર આધારિત છે. રોંગ એટલે રિલેટિવ. આજે હું ભગવાનનું નામ દઉં અને મારું કામ થઈ જાય, મને શ્રદ્ધા વધી જાય. પછી પાછા બીજા 10 કામ આવે, ભગવાનનું નામ લઉં, એકે ના થાય, શ્રદ્ધા પાછી ઘટી જાય. કારણ કે યુનિવર્સલ તો છે જ નહીં ને, તમારા કર્મ ઉપર છે. તમે શ્રદ્ધા રાખો કે ના રાખો, શું ફેર પડશે? કુદરત તો કાનૂન પ્રમાણે કામ. કુદરતને તમારી ઇન્ડિવિડ્યુઅલ શ્રદ્ધા સાથે કોઈ લેવા દેવા નથી. તમે બીજ નાખ્યું છે, કુદરત ફળ આપશે. હવે ખ્યાલ આવી ગયો? અહીંયા કારેલા વાવ્યા, અહીંયા કારેલાના બીજ નાખ્યા, અહીંયા કાકડીના બીજ નાખી દીધા, પછી જમીન પર સરફેસ કરી નાખી, માટી. હવે કુદરત હવા, પાણી અને પ્રકાશ એને આપી અને ઝાડ બનાવશે. ઝાડે બનાવશે, ફળે બનાવશે, ફૂલે બનાવશે. કુદરતનું કામ છે, તમારું કામ જ નથી. હવે ખ્યાલ આવી ગયો? એમાં તમારો રોલ નથી. તમારો રોલ ખાલી બીજ. બીજ ને આપે કર્મ કહેવાય. તમે બીજ નાખી દીધું ગયા અવતારમાં. હવે આ ફ્રૂટ કોણ આપશે? કુદરત આપશે. હવે એમાં કરેક્શન કરવા જાવ, થાય? ના થાય. ખ્યાલ? આમાં ના થાય, પણ અંદર નવા બીજમાં કરેક્શન તમે કરી શકશો, જેનું રિઝલ્ટ તમને ધેટ ઇઝ વી કોલ્ડ સાયકલ ઓફ રીઇન્કાર્નેશન. આ રીતે જન્મ મરણ છે, આ રીતે પુનર્જન્મ છે, કે ચમત્કાર નથી અને રેન્ડમ પણ નથી. ખ્યાલ આવ્યો? હજુ પૂછવું હોય તો પૂછજો. આપણે બધું અહીંયા બધું ઓપન માઇન્ડ ડિસ્કશન છે. અહીંયા કશું એમ નથી આમ પૂછાય આમ ના પૂછાય. આપણને જે પઝલ હોય એ પૂછી શકાય. ખ્યાલ આવ્યું? કારણ કે અહીંયા કોઈ ધર્મ સંપ્રદાય કે વ્યક્તિની વાતો આપણે કરતા નથી. નોટ ટુ ક્રિટિસાઇઝ એની રિલિજન ઓર એની પર્સન. વી આર હિયર ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ એઝ અ લો ઓફ નેચર. આપણે એને સમજવા બેઠા છે. કોઈ શું કહે છે, કોઈ શું માને છે, કયા ધર્મમાં શું છે, કોઈના શું ઓપિનિયન છે, એ આપણો વિષય નથી. દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે. આપણે ક્યાં ના કરીએ છીએ? એની જેવી સમજણ જેવું એનું ડેવલપમેન્ટ. એટલે આવી રીતે આખી આ દુનિયા ચાલે છે. પછી કે પૂછવું તો પૂછો બધા. તો કન્ટિન્યુએશન ની અંદર સ્વામીજી જેવી રીતે ફિયર ની વાત આવી કે ફિયર ચાલુ થઈ, ફિયર પૂરી થઈ ગઈ, એટલે માને જ છે ખાલી કે મને ફિયર છે, ફિયર પૂરી થઈ ગઈ, એ બંને રિઝોલ્વ છે, બંને બિગિનિંગ એન્ડ બધે. હા, તો હવે એની અંદર એ જે ઇન્ટેન્શન મૂક્યો, દવા ભાવ કર્યા, મને આગળ તમે ક્લાઉડ નું કહ્યું ને, તો એ ક્લાઉડ ના કનેક્શન ની અંદર બ્રિજ કરી દો તો પેલું ટોટલ થઈ જાય. હા, એટલે તમે આ જે અત્યારે ફિયર જે નીકળી રહ્યો છે એવું તમારું ઇન્ટેન્શન નવો હશે તો પાછું ફિયર નું બીજ પડશે. એ ફિયર નું બીજ ક્લાઉડમાં જશે અને નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ રૂપે આવશે. એ ખબર પડી. પણ આજે તમને ફિયર છે, એના ઓબ્ઝર્વર છો, તો નવું બીજ નહીં પડે, નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ નહીં આવે. બોલો. એકદમ ખબર પડી ગઈ છે. લોઝ ઓફ કર્મ ખબર છે, સ્ટડી કર્યું છે, બધું કર્યું છે, પણ ખાલી એક જ સિમ્પલ ક્વેશ્ચન છે, જે કન્ફ્યુઝન છે. તમારી વાત બધી સમજ પડે છે કે આવતા ભાવનું બરાબર છે રિઝલ્ટ, કે થિયરી ઓફ કર્મ, થિયરી ઓફ આપણે બીજ નાખીએ છીએ, રીઇન્કાર્નેશન ડિપેન્ડ થશે. આ ભાવમાં હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઓકે, કે મને એક
આમની સાથે 2 દિવસ પહેલા કોન્ટેક્ટ થયો દીપ્તિબેન સાથે, અને ટુ મેક ધ સ્ટોરી શોર્ટ, અને મને આવું તો અહીંયા આગળ, પણ મેં તો એકલી કેવી રીતે આવીશ અહીંયા આગળ બધું, પણ ઇટ જસ્ટ એટલું સરસ રીતે સવારના ગોઠવાઈ ગયું. અને પછી એમ આવવાના હતા, એ કે મેં સવાર સુધી જ આવશું, તો બધું ના, મને સવાર સુધી નથી આવું, ખાલી વ્યાખ્યાન ના સાંભળો, મને એમની સાથે 1-to-1 ટાઈમ મળે. તો પછી સવારના એમનો પાછો ફોન આવી ગયો કે એ લોકો સાંજના જશે, રાઈટ. તો બધું ગોઠવાઈ ગયું મારું. એટલે મેં ભાવ મૂક્યો તો, અને મેં પછી સરેન્ડર કરી કે હું ભાવ મૂકું છું, અને સ્વામીજી તમારી સામે મૂકો, ઉપર પાડો સાથે મૂકો કે ભાવ મૂકું છું, ઇફ આઈ મેન્ટ ટુ ગો થિંગ્સ વિલ વર્ક આઉટ. એટલે જે રિઝલ્ટ હમણાં આવ્યું એ થોડો મેં ભાવ મૂક્યો એટલે આવ્યું, કે મારો થોડો ઘણો ખરો સપોર્ટમાં, કે પછી બધું જ પ્લાન હશે હતું ઓલરેડી? તમને ભાવ કેમ થયો? તમને ભાવ કેમ થયો? ભાવ થયો એ કયા ભાવનું થયું? ના ના ના, હું સ્થૂળ પૂછું, સ્થૂળ. હા, તમને અમને મળવાનો ભાવ કેમ થયો? કારણ કે મને એટલે મન થયું કે કેટલા બધા વર્ષો સુધી ના 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 ના, એ જવા દો ને. ભાવ એટલે થયું કે મને ખબર પડી કે તમે સ્પિરિચ્યુઅલ That's સાયન્ટિસ્ટ it. એ પણ સંજોગ છે. આપણે ના મળ્યા હોત તો બોલો ને. આપણે મળ્યા સત્સંગમાં, પછી ભાવ થયો ને. ના મળ્યા હોત તો પહેલા તો આપણે મળ્યા જ ને, કે જ ભાવ થયો. તમારું નામ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ તરીકે સાંભળ્યું. અરે નામ તો તમે ઘણા ટાઈમ થી સાંભળ્યું હશે બેન, હું એગ્રી કરું છું, પણ જે હમણાં લાસ્ટ ગેધરિંગ થયું અને તમે જે કઈ સાંભળ્યું એનાથી તમને ભાવ થયો કે આઈ વોન્ટ ટુ નીડ સમ મોર ક્લેરિફિકેશન. એટલે એ પણ એક સંજોગ થયો. હવે એ જે ભાવ થયો એ ડિસ્ચાર્જ ભાવ છે, કનેક્ટેડ વિથ ધ ડિસ્ચાર્જ. મળવાનું થયું તે ડિસ્ચાર્જ, ભાવ થયો તે ડિસ્ચાર્જ, અત્યારે ફૂલફિલ થયો તે પણ ડિસ્ચાર્જ, એટલે રિઝલ્ટ. ડિસ્ચાર્જ પ્રીવિયસ બર્થના કોઝની ઇફેક્ટ. હવે તમને ભાવ થયો, બરાબર છે. બીજા સત્સંગમાં તેને ભાવ ના થયો તો ના થયો, ફીરથી આવવાનું તો શું કરવાનું? પછી આવી લોઝ ઓફ નેચર, બધા સંજોગો આ લોકોને આવવું, સાંજે પાછું જવું, એવી વ્યક્તિ તમને મળવી. ધારો કે તમારે આવું છે, કોઈ કનેક્શન ના મળે તો ના આવે. આ બધું સર્કમસ્ટાન્સીસ છે. શું છે? નેચર વિલ ક્રિએટ ધ સર્કમસ્ટાન્સીસ. કારણ કે તમારે એઝ પર યોર પ્રીવિયસ બર્થ કોઝ આવવાનું નથી. આમાં કશું ક્રિએશન નથી. ઇટ ઇઝ અ રિઝલ્ટ ઓફ યોર પ્રીવિયસ બર્થ કોઝ. એવરીથિંગ વોટ એવર તમને થયું, ભાવ થયો, સંજોગ થયો, આવવાનું થયું, આ આખું પેકેજ રિઝલ્ટ છે. એમાં કોઈ જગ્યાએ કોઝ નથી, કોઈ જગ્યાએ તમારો આજનો ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી. ઇટ્સ અ ફિક્સ સાયકલ. હા, ગયા અવતારમાં બીજ તમે નાખ્યું હતું, પણ આ અવતારમાં શું છે? રિઝલ્ટ છે. એવરીથિંગ વોટ એવર ધ હેપન. તમે યુટ્યુબમાં મને સાંભળ્યું હશે એ રિઝલ્ટ. કારણ કે યુટ્યુબમાં તો લાખો માણસો આવે છે, મારું કેમ સાંભળવાનું મન થાય? ઇટ ઇઝ ઓલ્સો રિઝલ્ટ. તમને બીજાનું પણ ગમી શકે, તમે એમાં રસ લઈ શકો. ધેટ્સ યોર ચોઇસ. આ બધું રિઝલ્ટ છે. કમિંગ ઇવેન્ટ, કાર્સ ધેર સોલોસ બિફોર. તમને જ્યાં જવાનું હોય ને હિસાબ, ત્યાં કુદરત તમને બધા સર્કમસ્ટાન્સીસ પ્રોવાઈડ કરે. વન ડે યુ રીચ યોર ગોલ. ક્યાં લાયો? બધું જ કુદરત આખી લિંક ગોઠવે છે, પણ આપણને લિંકમાં અમુક લાગે, અમુકમાં લાગે ના ના આ તો મારી શક્તિ થયો. ના ના, મારી શક્તિ નહીં. ખબર પડી ખરી, પણ મને ખબર નહીં કે આપણે ભાવ, ઇમ્પોર્ટન્સ ઓફ ભાવ, આપણે મૂકો ભાવ કે મારે જવું છે, પણ પછી છોડી દીધું હતું રિઝલ્ટ. મને આર્ગ્યુમેન્ટ મારા ફાઇલ 1 સાથે કઈ થઈ નથી. મેં તો થશે તેની સાથે બધું થઈ જશે બરાબર, એટલો વિશ્વાસ હતો. ટ્રસ્ટ ઇન ધ યુનિવર્સ એ છે. પણ તમે તે દિવસે પણ બોલેલા ને, એ મગજમાં ચાલ્યા જ કરતું હતું કે આપણા મન, વચન, કાયાનું એ બધું જે છે એ કુદરતની રચના છે, રાઈટ? એટલે અત્યારે હું કામ કરતી હોઉં, કોઈ પણ મારો બોસ હોય એ મને કોન્સ્ટન્ટ ક્રિટિસાઇઝ કરતો હોય, બીકોઝ કલર ના હિસાબે કે ફિમેલ છે, ત્યારે તમે શું કહ્યું કે આપણે અંદરથી સમજતી હો કે આ બધું મને આવ્યું છે, મારે પર્સનલી નહીં લેવાનું, બધું નહીં, એ બધું ખબર હોય છતાં પણ અંદરથી એ રેગ્યુલર આપણા જીવનમાં હજી પણ આમ જરા થઈ જાય કે આ મને ક્રિટિસાઇઝ કરી, મને ફાયર કર્યું, મારા વરે મને ક્રિટિસાઇઝ કરી, મને આમ કર્યું. ત્યારે ન, એટલે મેં અત્યારે મારી બધી ચીકણી ફાઇલ સાથે હિસાબ પૂરો કરી નાખ્યો છે. કોઈનો ખરાબ નથી લાગતો, પણ હજી મારા ફાઇલ 1 છે, ફાઇલ 2 સાથે
રિએક્શન આવી જાય છે. એ મારે રિએક્શન ઓછું કરવું હોય, કારણ કે એટલું બધું ભર્યું છે, તો એ હું ભાવ કરું કે મારે સહન જ કરવાનું કે હું રિઝલ્ટ ભોગવું છું એ જ કરવાનું, એમાં હું કરી શકું કંઈક રોલ, કે મારી રિએક્ટ જ ન થાવ એમ. પહેલી વસ્તુ એ હસબન્ડ અને વાઈફ એ બેના બોડી નો ઓનર કોણ છે? ઉપર નહીં બોલવાનું, કુદરત બોલવાનું. કુદરત. ઉપર એટલે પહેલા માળવાળું થઈ જાય. ઇઝ ઓકે. તો કુદરત છે. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટને જીવતું રાખવા માટે હવા પાણીના સંજોગ કોણ આપે છે? કુદરત આપે છે. એ પછી હવા પાણી ખોરાક આપી જીવતું રહ્યા પછી કર્મ ભોગવાના સંજોગને શક્તિ કોણ આપે છે? તો પછી હસબન્ડ ને વાઈફમાં જવાબદાર આપેલો છે એ શબ્દ ક્યાંથી આવવો જોઈએ? જયારે તમારો કે પાવર કે એનો પાવર ઇન્ડિપેન્ડન્ટ છે જ નહીં, તો રિસ્પોન્સિબલ કઈ રીતે હોય એ મને કહો. એઝ અ પ્રિન્સિપલ, ઓકે, એઝ અ વ્યૂ પોઈન્ટ ઇઝ ઓકે. આપણે વાત કરી છે પ્રિન્સિપલ, વ્યૂ પોઈન્ટ તો દુનિયામાં અનેક પ્રકારના છે, એન્ડ ધે ક્રિએટ સો મેની કન્ફ્યુઝન. એ આપણો વિષય છે. એટલે બધું આપણે રિલેટિવ સત્ય કહી દીધું. શું કહી દીધું? રિલેટિવ સત્ય એટલે વ્યૂ પોઈન્ટ. આપણે અત્યારે યુનિવર્સલ ટ્રુથ ની વાત કરવી છે, જેમાં મારો તમારો વ્યૂ પોઈન્ટ આવવો જોઈએ ફેક્ટ ઓફ યુનિવર્સ. ખ્યાલ આવી ગયું? એટલે ફેક્ટ ઓફ યુનિવર્સમાં તમે કે એ આજે જવાબદાર નથી, સારા કામ માટે નહીં, ખરાબ કામ માટે નહીં. તમારા બંનેના હિસાબ એના બીચ જે ગયા તમે પડ્યા હતા એને કુદરત એકાઉન્ટ સેટલ કરાવી રહ્યું છે, આઈધર ઇન અ ગુડ વે ઓર બેડ વે. સેટલ યોર એકાઉન્ટ કમ્પલસરી વિધાઉટ યોર ટુડે ચોઇસ. અને એ કામ પાછું કુદરતનું છે. કોનું છે? કુદરત, તમારું નથી. તમે તો ઇન્સ્ટ્રુમેન્ટલી બિહેવિયર કરો છો. તમારું ખિસ્સું કપાવવાનું હોય તો ચોરને પ્રેરણા કરે, તમારી પાસે આવે, તમે અંદર $5,000 મૂકો પછી જ કપાય, કારણ કે એ રીતનું તમારો હિસાબ છે. એમાં તમે કઈ ચોરને SMS નથી કર્યો. કુદરત ભેગું કરે છે, ટાઈમિંગ, પ્લેસ, એવરીથિંગ, બધું જ. હવે આપણે પૈસા જતા પછી આપણને થાય પણ મેં $5,000 ના ઉપાડ્યા હોત તો, પેલાને ચેક આપ્યો હોત તો. એ તમારી કલ્પના છે. આ જવાના હતા તારે તો કલ્પનાનો કોઈ મિનિંગ નથી. એવરીથિંગ ઇઝ ડન બાય ધ નેચર બીકોઝ ઓફ યોર પ્રીવિયસ બર્થ કોઝ. ધેટ્સ ઇટ. માં તમારી પાસે ચોઈસ જ નથી તો પછી ખ્યાલ આવ્યો? બહુ સમજવા જેવું છે. વિજ્ઞાન એટલું પરફેક્ટ છે. અત્યાર સુધી હજારો નહીં પણ લાખો લોકો આવી ગયા આ વિજ્ઞાન ઉપર પ્રશ્ન પૂછનારા. વિજ્ઞાને બધાને પ્રિન્સિપલી આન્સર આપ્યો. કેવો આપ્યો? નો ઇફ એન્ડ બટ. ખ્યાલ આવ્યો? એ જ આ યુનિવર્સલ લો નો પાવર છે. યુનિવર્સલ લો છે. આ ઇન્ડિવિડ્યુઅલ લો નથી. આખી મારો ક્રિએટ કરેલું નથી. ખ્યાલ આવ્યો? ઇટ ઇઝ ધેર અને એનીબડી કેન રિયલાઇઝ કે કોઈની મોનોપોલી પણ નથી. સનાતન સત્ય જાણવાનું, સમજવાનું, અનુભવ કરવાનો પ્રત્યેક વ્યક્તિનો રાઈટ છે, કે જેનાથી આ દુનિયા ચાલે છે, જેનાથી જીવન ચાલે છે. બસ એ લો ઓફ નેચર છે અને સમજવાનો બધાનો રાઈટ છે. હવે સમજવું છે કે નહીં એ તો ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્ન છે. એમાં કુદરત કઈ કરી શકે નહીં. પણ તમારે સમજવું હોય, એવો ભાવ હશે તો કુદરત તમને બધા સંજોગો પ્રોવાઈડ કરશે. કરું છું કે મારા પણ તમારો તમે અત્યારે જે ભાવ શબ્દ બોલો છો ને એમાં બે પ્રકાર સમજો. જે ભાવ અત્યારના સંજોગો સાથે કનેક્ટેડ છે એ ડિસ્ચાર્જ છે, જેનું રિઝલ્ટ તમારે આજે જોઈએ છે. પણ મારે એ ભાષા બોલું કે એને પણ અંદરથી મન દુઃખ થાય, મારી એકદમ ઇન્ટેન્સલી બોલાઈ જાય છે. પણ પ્રિન્સિપલ સમજો, પેલા ઇન્ટેન્શનલી બોલાય છે આપણે બોલીએ છીએ, પણ એ ઇન્ટેન્શન પણ ગયા આવતાનું છે. પણ હું તમને બીજું કહેવા માંગુ છું. અત્યારે તમે સંજોગ આવ્યો અને સંજોગમાં જે ભાવ કર્યો ને કે બેને હાથે અથડામણ ના થાય, અથવા તેનું સારું ખરાબ વિચાર્યું તો ખરાબ ના વિચારો, એ ભાવ પણ અત્યારે ડિસ્ચાર્જ છે. જે ભાવને આ ભાવ સાથે લેવા દેવા નથી, સાર કાઢીને તમે કરો છો એ ચાર્જ છે. જે ભાવનું રિઝલ્ટ આ ભાવમાં જોઈએ છે એ બધા ડિસ્ચાર્જ ભાવ છે. રિઝલ્ટ મળે કે ના મળે. મને લાગ્યું મને કાર લેવાનો ભાવ થયો, મળે ખરી, ના મળે પણ ડિસ્ચાર્જ ભાવ અમને ના થયો. કરું છું ને હું. પણ એ તકલીફ છે ને, મનદુખ કરવાની સ્વતંત્ર શક્તિ તમે લાયા ક્યાંથી? અને તમારા મનદુખ કરવાના ક્રિયાથી પેલાને મનદુખ થાય જ એવું જરૂર નથી. જ્ઞાની હોય તો ના થાય.
પણ તમારા બેના હિસાબ હશે તો મન દુઃખ કરવાનું નિમિત્ત બનશો, એને મન દુઃખ થશે, પણ આ આખું પેકેજ એ કુદરતી રચના છે એમ કહું છું. એમાં મારું કાંઈ પુરુષાર્થ કોઈનું નહીં ચાલે કહું છું. પુરુષાર્થની ક્યાં વાત કરો છો? તમે વિચાર તો કરો, રામ જેવા રામ હરણ પાછળ દોડ્યા અને સીતાનું હરણ થઈ ગયું. આટલા જ્ઞાની હતા તોય કોઈનું ચાલે જ નહીં ને હિસાબ. મહાવીર રામ ઉભા હતા તોય કાનમાં કિલ્લા ઠોકાયા, કોઈ લેવા દેવા નહીં, હિસાબ. મહાવીર વરવા જાય ખાવાનું ના મળે, હિસાબ. બોલતા નથી. અને મહાવીર પાસે કે હે ભગવાન મને સારું ખાવાનું મળ્યું. ભગવાન કે મને 6 મહિનાનું નતું મળ્યું. નહીં પણ શક્તિ હોય તો બોલો ને, એમ પૂછું છું. આવું કૃષ્ણ ને રામને જંગલોમાં પાંડવોને કેટલાય દિવસો ભૂખ્યા રહેવું પડ્યું હતું. એ બધું ઇતિહાસમાં ના આવે, કારણ કે એમને ભગવાન ચિતરવાના છે. હવે ખ્યાલ આવી ગયો. પણ લોકોને સેન્સ નથી ને. જંગલમાં શું મળે? આપણે જંગલમાં આવ્યા છીએ પણ ખાવા પીવાની વ્યવસ્થા છે. એકલા જંગલમાં ખોવાઈ ગયા હોય તો પાણી કોઈ આપે તો આપણને ખબર ના પડે કે આ લોકો જંગલમાં ગયા તો લોકોને શું મળ્યું હશે? ખ્યાલ આવ્યો કે નહીં? તાકી રેસ્ટોરન્ટ ના હોય જંગલમાં. બધાને તકલીફ પડેલી, બધાને તકલીફ પડી, પણ એ બધો ઇસ્યુ બતાવે નહીં, કારણ કે આપણે એમને ભગવાન ચિતરવાના છે. બાકી સફરિંગ તો બધાને થાય જ ને, અને પોતાના જ કર્મનું સફરિંગ છે. ખ્યાલ આવ્યો? એ ખરું કે જ્ઞાની ભગવંતો એ સફરિંગ ને સફરિંગ માનતા નથી. હિસાબ પૂરો થઈ રહ્યો છે એમ માને છે. પણ સફરિંગ તો આવશે જ. બીજ નાખ્યું છે એટલે ફળ તો આવશે. તમે છૂટા રહો કે ના રહો એ તમારા જ્ઞાનનો સબ્જેક્ટ છે, પણ પરિણામ તો આવશે જ. પરિણામમાં ચેન્જ નહીં થાય. તમારું ગમે તે જ્ઞાન દશા હશે તો તમે તીર્થંકર હશો તોય પરિણામ ભોગવવા પડશે, કારણ કે પરિણામ વાળો ભાગ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય લો ઓફ નેચર છે. એમાં તમારી જ્ઞાન દશા સાથે કોઈ લેવા દેવા નથી. હવે ખ્યાલ આવી ગયો? પેલો હસબન્ડ તને ઝઘડો કર્યા સિવાય આવડે છે શું કે છે? તો પેલી કે છે કે એમાં પણ આર્ટ જોઈએ, ખબર છે? તમારી બધી ઝીણી ઝીણી વાતો યાદ કરવી પડે, યાદ કેમ કહેવી પડે. એમની ઝઘડો નથી થતો, એમાં આવડે જોઈએ. એટલે મને હસવું આવે. લોકો નંદન આપણે આવે છે ને યુટ્યુબમાં. એનીવે પૂછો, પ્રશ્ન પૂછો પ્લીઝ. થોડું લાઉડલી બોલજો, આ લોકોને સંભળાય. આ લોકોને જરા ઓછું સંભળાય છે ને, એટલે અહીં આગળ 100-150 જણા છે એટલા માટે. મારો ક્વેશ્ચન શ્રદ્ધાની ઉપર હતો, પણ લાઉડલી જરા. હા, એટલે એમાં કૃષ્ણ ભગવાનને પ્રેઝન્ટ કર્યા છે ભગવાન તરીકે, રાઈટ? તો એની પાછળ સ્ટોરીની પાછળ એ લોકોનું લોજિક બી છે. એ લોકો જે બતાવે છે, કોઈ 2 વર્ષની ઉંમરે એમણે તાડકાનું વધ કર્યું, પછી બકાસુર, અઘાસુર, એ બધાનું જે કે 6-1 વર્ષની અંદર કર્યું. તો એ સ્ટોરીઓને લઈને આજની જનરેશનને એ જયારે આપે ત્યારે એમને પ્રૂવ કરે કે ઓકે આ ભગવાન છે એટલા માટે આ બધી શક્તિઓ છે, બાકી તમે કરી શકો આ કર્યો. તો એનો શું આપણી પાસે આન્સર? એટલે તમારી ભાષામાં તમે એવું કહેવા માંગો છો કે ટ્રમ્પે યુદ્ધ કર્યું અને એમાં 10,000 માણસ મારી નાખ્યા એટલે ભગવાન કહેવા જોઈએ આપણે? પેલા એ 5 મારે, અમને 50,000 મારે. બોલતા નથી. એટલે હિરોશીમા, નાગાસાકી 2 કરોડ મરી ગયા છે ભગવાન કહેવાય, એવું જ તમે કહેવા માંગો છો ને? 6 વર્ષની ઉંમર, ઉંમરની વાત જોવા તો શક્તિ તો કઈ મારવાની. કુદરતી રચના છે સાહેબ. રામકૃષ્ણ મહાવીરનું હોય કે આપણું હોય, કોઈની પાસે મારવાની કે બચાવવાની કોઈ સ્વતંત્ર શક્તિ નથી. Everyone they try his level best in his own circumstances. That's it. But the result is already decided, but we don't know. That's it. So we try. That's it. But the result is already fixed. પણ ખબર નથી એટલે આપણે પ્રયત્ન કરીએ છીએ. ઇટ્સ ઓકે, એઝ અ હ્યુમન નેચર. પણ ફિક્સ છે. ખ્યાલ આવે? એટલે કઈ કશું બદલી ના શકે. કે પહેલી વસ્તુ એ શક્તિ હોય તો રામાયણ મહાભારત થાત જ નહીં સાહેબ. સમજાય ના જાય? એવી જો સ્વતંત્ર શક્તિ હોત તો કોઈની પાસે ના. એ હિસાબ છે એ જ પ્રમાણેનો મોડ આવે. ઇટ ઇઝ નોટ યોર ઇન્ડિપેન્ડન્ટ પાવર. તમારી સમજણથી કોઈ બદલાઈ પડી જાય, હું ના નથી પાડતું, પણ એ પણ પરિણામમાં હોય તો, નહીતર પોસિબલ નથી. એ જગ્યાએ
આપણે જ્ઞાન છે એટલે આપણે સમજી ગયા કે ભાઈ ઓકે ભાઈ છે તો બધું કુદરતી રચના. હવે એ સમયે જયારે જેને જ્ઞાન ના હોય અને એ કે હું કૃષ્ણ ભગવાનને માનું છું, હું શિવ ભગવાનને માનું છું અને મેં એમની પ્રાર્થના કરી માનતા માનીને બધું અને આ મારું કામ થઈ ગયું, તો એની બિલીફ તો પાકી થશે ને. થશે તો શું કોઈ શું કર્યું આપણે? તો એ પણ એનો જે અવધિ છે જે અજ્ઞાન પાકું કરશે, અજ્ઞાન પાકું કરે છે બસ. કેમ કે એનું અજ્ઞાન એટલે રિલેટિવ સત્યને પાકું કરે છે. ફેરથી બીજા અવતારમાં એને કૃષ્ણ ભગવાનની ભક્તિ ભેગી મળશે પાછી. બસ એને ફેથ છે તો ઇટ્સ ઓકે. આપણે કે ના થોડી પડાય છે કઈ. આપણે તો યુનિવર્સલ ટ્રુથ ની વાત કરવી છે. બાકી તો એને જેના ઉપર શ્રદ્ધા હોય ઇટ્સ ઓકે. દરેકને પોતપોતાની રીતે પોતાનો શ્રદ્ધા કે ફેથ વ્યક્ત કરવાનો અધિકાર છે. એમાં આપણે ક્યાં ના પાડીએ છીએ? એ દરેકના ઇન્ડિવિડ્યુઆલિટી છે. આપણો ફેથ છે યુનિવર્સલ ટ્રુથ ઉપર, ધેટ્સ ઇટ. એમનો છે ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથ ઉપર, ઇટ્સ ઓકે. એમાં એવું ખરું કે આ તો બધું જે ઋષિ મુનિઓને એ લોકોએ સેટ કર્યું, તે લોકોને એવું ખરું કે ભાઈ ઓકે આ જે માનવ જાત છે એ લોકો એટલું બધું ઇઝીલી ડાયજેસ્ટ કરી શકે નહીં કે ભાઈ આ નિરાકાર કોઈ શક્તિ છે કે જે આ કરે છે, તો એટલા માટે કોઈ એક આકાર આપી દીધો કે ભાઈ હવે આ કરે છે, તમે ફોલો કરો. એકચ્યુઅલી જે લોકોએ મહાપુરુષોએ જે આ બધી સ્ટોરી લખી હતી, રામની, કૃષ્ણની, મહાવીરની સ્ટોરી, એટલે એ લોકોની ભાષામાં બની તો ગયેલું જ છે, પણ સ્ટોરી લખી ત્યારે ઇન્ટેન્શન સારું હતું કે એના જેવા ગુણો મારામાં આવે, એના જેવું જ્ઞાન મારામાં આવે, એના જેવી શક્તિ મારામાં આવે. ધેટ ઇઝ ધ પર્પઝ ટુ રાઇટ ડાઉન ધીસ સ્ટોરી. પણ પછી એ જે સ્ટોરી લખનારા ગયા તે પછી પરંપરા વાળાએ શું કીધું કે આને ભગવાન કહું તો મારી દુકાન ચાલે. બોલતા નથી. ખ્યાલ આવ્યો? નામ એનું નકામ બોલતા નથી. ભાઈ આપણે કૃષ્ણ ભગવાનનું મંદિર બનાવવાનું છે, 50 કરોડનો ખર્ચો છે, આપો. કોનું બનાવવાનું છે? કૃષ્ણ ભગવાનનું. એટલે પૈસા કોને જોઈએ છે? એને. બોલતા નથી. એમાં 10 કરોડનું મંદિર બનાવે ને 40 કરોડમાં જલસા કરે. બોલતા નથી. પૈસા કોના? તમારા. પણ નામ ના દે પૈસા આપે કોઈ? એમ કે મારું મકાન બનાવવાનું કોઈ પૈસા આપે? નામ દુકાન કહેવાય. તમે સમજી જાવ ને. દુનિયા આવી રીતે ચાલે છે અને આના જ કર્મના ફળ પછી ભોગવવા પડે. ખ્યાલ આવી ગયું? જે લોકોએ આવી રીતે મિસગાઈડ કરીને દુકાનો બનાવી હોય ત્યાં બીજા તરફ પટાવાળા તરીકે કામ કરવું પડે. હિસાબ તો પૂરો કરવો પડે ને. જેટલું માન મળ્યું એટલું ભોગવવું તો પડે જ સાહેબ. એવું ખરું કે એને સમજો કે જેમ કોઈ માળા કરવાનું કીધું, કોઈને એ કરવાનું કીધું, એવું ખરું કે એ લોકોનો ઇન્ટેન્શન એ હોય કે ભાઈ બીજી કોઈ ખોટી જગ્યાએ જાય એના કરતા આ કરીને એટલીસ્ટ ક્રમિક સ્ટેપ્સ ની અંદર આગળ વધે? એનો વાંધો નથી, એનાથી પુણ્ય બંધાય. પણ એટલે એમનો જે ઇન્ટેન્શન, હા, એ ઇન્ટેન્શન વાળાને પુણ્ય બંધાય. એનો આશય ખરાબ નથી ને. ચાલો, જેનો આશય એવો છે, સાંભળજો ધ્યાનથી, જેનો આશય એવો છે કે આઈ શો યુ માય પાવર એન્ડ યુ આર સરેન્ડર મી, ધેટ ઇઝ ધ અગેન્સ્ટ લો ઓફ નેચર. તમારી પાસે પાવર હોય તો એવી વાત કરો કે સામે વાળાનો જે પાવર છે એ ઓપન થાય, and they realize it, but not controlled by you. તમે કોઈનો કંટ્રોલ કરવા જશો થ્રુ યોર પાવર એની કાઇન્ડ ઓફ, તો કુદરત તમારો જે કંટ્રોલ કરવાનો પાવર છે એ રિવર્સ નેક્સ્ટ બર્થમાં આવશે. તમારે કોઈના કંટ્રોલમાં રહેવું પડશે. That's it. આ દુનિયા કોઈના કંટ્રોલ માટે છે નહીં ને કંટ્રોલમાં રહેવાની નથી. હિસાબ જ છે. રામના કંટ્રોલમાં સીતા નથી, સમજાય છે? મહાવીરના કંટ્રોલમાં એની પત્ની નથી. મહાવીર તો મોક્ષે ગયા, એમની પત્ની અહીંયા છે. તો પછી કંટ્રોલમાં નહીં એટલે કે રામ કે એવું જ સીતા માને, મહાવીર કે એવું એમના ધર્મપત્ની માને એવું જરૂરી નથી. નેગેટિવ સેન્સમાં નથી કહેતો કે એ વિરોધ કરતા હતા, એવું સેન્સમાં નથી કહેતો. પણ મહાવીરની લાઈફની સમજણ જુદી હતી, એની પત્નીની સમજણ જુદી હતી. ધેટ્સ ઇટ. હવે ખ્યાલ આવી ગયો? કંટ્રોલ ના કરાય. કૃષ્ણ ભગવાને જે પેલા જે 4 યોગ કીધા ને, કર્મ યોગ, જ્ઞાન યોગ ને ભક્તિ યોગ છે, એનું થોડું ક્લેરિફાઈ કરો. શું કહેવા માંગે ભક્તિ યોગ ને? ભક્તિ યોગ શબ્દ જે મૂકવામાં આવ્યો છે એ ભક્તિ તમારા જ્ઞાનના આધારે છે. વન્સ યુ બિલીવ એઝ અ ગુરુ
એઝ અ ગોડ, તો તમે એની ભક્તિ કરશો. તમે રામકૃષ્ણ મને ભગવાન માનતા હોય તો એની ભક્તિ કરશો. બરાબર છે. તમે કોઈ વ્યક્તિ આ દુનિયામાં થઈ ગઈ છે, અત્યારે હાજર નથી, એને માનશો તો એની ભક્તિ કરશો. અને તમે આત્માને માનશો તો આત્માની ભક્તિ કરશો. ધેટ્સ ઇટ. ભક્તિમાં સેન્ટર પોઈન્ટ શું છે? ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. છેલ્લામાં છેલ્લી ભક્તિ સ્વભક્તિ છે, બાકી બધી પર ભક્તિ છે. પર ભક્તિ એ પાપ પુણ્યની છે, સ્વભક્તિ મોક્ષે લઈ જશે. બસ, ઇઝ યોર ચોઇસ. ના ક્યાં પાડું છું? આઈ એમ નોટ ઓપોઝિંગ. પણ ભક્તિમાં જ્ઞાન શું છે? ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જ્ઞાનમાં આત્મા છે કે વ્યક્તિ છે? પછી XYZ વ્યક્તિ છે તો પાપ પુણ્યનો માર્ગ છે, આત્મા છે તો જન્મ મરણથી મુક્તિનો માર્ગ છે. That's it. એવું શ્રીમદ જે કહ્યું છે, હું માત્ર આત્મા ધર્મમાં જ માનું છું, બાકી કોઈ ધર્મમાં માનતો નથી. બરાબર છે. એ જાણવા. હા, બોલો. એટલે કૃષ્ણ ભગવાને જયારે કીધું એ જે ભક્તિનું કીધું ત્યારે એમણે સ્પેસિફાય કરી દીધું કે આત્મા છે એની ભક્તિ કરો. જયારે ભક્તિ જે છે એની અંદર આ બધા પુસ્તકો પછી લખાયા છે સાહેબ, એટલે લખનારના આશય પ્રમાણે લખાયા છે અને વાંચનારના આશય પ્રમાણે વાંચે છે, અને જે એને સમજાય છે લોકોને એના આશય પ્રમાણે લોકોને કહે છે. આમાં જ્ઞાન અનુભવ શબ્દ આવતો નથી, પણ વ્યૂ પોઈન્ટ શબ્દ આવે છે. તો ભાઈ એવું કહેવાય કે જેને પ્રશ્ન પૂછ્યા ને જવાબ મળી ગયા એ અર્જુન મોક્ષે ગયો. અને આજે ગીતા સાંભળનારો કે ગીતા વાંચનારો બે અહીંયા ફરે છે, કારણ કે બે પોપટિયા છે, બોલતા નથી. અર્જુન આશય સમજી ગયો. ક્યાં એ પાપ પુણ્યનો માર્ગ છે, અનુભવનો માર્ગ થોડો છે. ગીતા સમજાવનારો અનુભવી થોડો છે, એની ભાષામાં સમજાવે છે, અને સાંભળનારો એની ભાષામાં સમજે છે. બેનું ચાલે છે. એની કેપેસિટી. એ કોઈ ગેરંટી આપે છે કે હું જે કહું છું એ અલ્ટિમેટ ટ્રુથ છે? ના, એનો વ્યૂ પોઈન્ટ કે છે. પેલો પાછા એના વ્યૂ પોઈન્ટ થી સમજે છે. કોઈ પણ મહાપુરુષની વાત મહાપુરુષની સમજણ પ્રમાણે એમના ફોલોવર સમજ્યા હોત તો ભાગલા ના પડે. બોલતા નથી. પડે? હવે સમજી ગયા? હમણાં જ દાદા ભગવાન થઈ ગયા, એમનો અંતરાશય સમજ્યા હોત તો ભાગલા પડે? બસ પછી સમજો ને, એમને કીધું પણ લોકો એમના વ્યૂ પોઈન્ટ પ્રમાણે ચાલ્યા કરશે. આઈ એમ નોટ ક્રિટિસાઇઝ. હું તો તમને એનું સાયન્સ બતાવું છું. એ પણ કુદરતી ઘટના છે. આવું કેમ બન્યું? બીકોઝ ઓફ ધીસ રીઝન. એમને જે કીધું એવું મારા મતથી સમજ્યો. જે મને એમ લાગ્યું આમ કરવું જોઈએ, પેલો કહે છે ના મને લાગે કે આવું તો આમ કરવું જોઈએ. હવે આ બેનો મેન ના પડ્યો એટલે શું થઈ ગયા? That's it. પણ આ બી કુદરતી રચના છે, પણ તમને હું કુદરતી રચનાની પ્રોસેસ કઈ રીતે ચાલે છે એ સમજાવું છું. આમાં કોઈ ઇન્ડિપેન્ડન્ટ ડુઅર નથી. યસ, તમારી એ જ કન્ફ્યુઝન હતું મને કે અત્યારના દાલાજમાં રહું છું કે દાદા ભગવાન ગમે ત્યાં. યસ યસ. એટલે બધા એટલે રાજચંદ્રજીના જ આ બધા જ પ્રિન્સિપલ્સ કે તમે ધર્મ પુરુષ જાઓ, બધે ઠેકાણે મેસેજ એ જ કે છે કે આપણામાં જ છે, પણ છતાં પણ એના નીચે બધા જે સંસ્થા કરતા હોય એ આપણને they take away our power and they want us, it's a source of a control. ત્યાં અંદર છે એ તો લાગે. પછી બોલનારા છે એ તો કદાચ દાદા ભગવાનનો જ મેસેજ આપતા હશે, પણ એ લોકોને ખબર હોય ખરી ત્યાં સંસ્થાની અંદર આ બધું પાવર કંટ્રોલ ચાલે છે. એ બધું આપણે સરેન્ડર ન થઈ શકીએ ગુરુને. એટલે ઘણી વાર વિચાર કરું કે હું સરેન્ડર પણ મેસેજ આપે છે દાદા ભગવાન નો આપે દાદા ભગવાન વાળા, કૃષ્ણ નો આપે કૃષ્ણ ભગવાન વાળા, રામ નો આપે રામ વાળા, મહાવીર નો આપે મહાવીર વાળા, શિવ નો આપે શિવ વાળા, પણ આપનાર નો વ્યૂ પોઈન્ટ છે. આવું કઉ છું. હવે સમજી ગયા? મેસેજ ભલે હું દાદા ભગવાન ને આપું છું, પણ વ્યૂ પોઈન્ટ મારો છે. મેસેજ કૃષ્ણ આપું છું, પણ વ્યૂ પોઈન્ટ માટે 10 કૃષ્ણ સમજાવનારાનો વ્યૂ પોઈન્ટ કેવો છે? કેમ? કારણ કે હું કૃષ્ણ ભગવાનને મારા વ્યૂ પોઈન્ટ થી સમજાવું છું, એમના વ્યૂ પોઈન્ટ થી નહીં. માટે તો પાર્ટીશન છે. હવે ખ્યાલ આવી ગયો? વાત એવી કરો કે જેની અંદર યુનિવર્સલ ટ્રુથ હોવું જોઈએ. when you present the જ્ઞાન of person itself is a viewpoint. Itself is a viewpoint of the Lord Rama,
Lord Krishna, Lord Mahavira, or XYZ. But when you put up the name, it's self-viewpoint. It is not a universal truth. ખ્યાલ આવે છે મારી વાત તમને કે કન્ફ્યુઝન છે? ના 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 એટલે મારું અંદરનું ના, એને તમને હોય તો પૂછી શકો ને, હું જવાબ આપવા તૈયાર છું, પછી ક્યાં વાંધો છે? એટલે ક્લેરિટી થઈ પણ હા. એટલે તમારો ઈગો છે કે હું આ સરેન્ડર નથી કરી શકતી કારણ કે when I see આ બધા બંધનો જોઈએ કે ક્યાં આગળ આપણે લોસ ઓફ યુનિવર્સ સાંભળતા હોય ત્યાં અંદરથી આપણે ફ્રીડમ હોવી જોઈએ એમ કે ગુરુ તમે હું વ્યવહારની વાત કરું છું. તમે જ દાદા ભગવાનને તો જોયા નથી. હું 12.5 વર્ષ એમની સાથે રહ્યો, 12.5 years when I am teenagers. હવે ખ્યાલ આવે છે? છતાં કેમ વાત નથી કરતો? બોલો ને. because you understood the whole laws of nature. Whatever I realize, The laws of nature. this is my speech. Whatever he realized, his speech. Whatever Lord Krishna realized, his speech. Whatever Lord Mahavir realized, his speech. Am I right or wrong? બાકી બધા તો કોપી ક્યાં લઈ ગયો? અને કોપી એટલે વ્યૂ પોઈન્ટ. ઓરિજિનલ હવે ખ્યાલ આવી ગયો? કોપીમાં ઓરિજિનલ ના હોય. કોપી તો કોઈ પણ કરી શકે, ના કરી શકે? પોતપોતાના શ્રીમદ રાજચંદ્ર એક હતા, આજે શ્રીમદ રાજચંદ્ર ને સમજાવનારા કેટલા છે? અનેક છે. ઇટ્સ અ કોપી, ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ. એમનો શું આશય હતો એ તો કહી જ ના શકે, પણ એમનો આશય મને શું લાગે છે એ હું કહી શકું. હવે ખ્યાલ આવી ગયો? માટે વ્યૂ પોઈન્ટ છે. માટે આપણે કોઈ વ્યક્તિ વિશેષની વાત કરવી એ આપણો વિષય. વોટ ઇઝ ધ યુનિવર્સલ ટ્રુથ એની જ આપણે વાત કરીએ છીએ. અને એમાં કઈ પણ ક્વેરી હોય, આઈ એમ રેડી ટુ ગીવ ધ આન્સર. કોઈએ શું કીધું, કોઈ વ્યક્તિ સાચી છે, કોઈ પણ ખોટી છે, એ આપણો વિષય નથી. કોઈ પણ ધર્મ શું છે, સાચું છે, ખોટું છે, આપણો વિષય નથી. આપણો એક જ વિષય છે કે સ્વધર્મ શું છે, પરધર્મ શું છે. પરધર્મ એ કુદરતી રચના છે, સ્વધર્મ પોતાનું છે. બસ. પરધર્મ એ હું કોઈનો બાપ છું, કોઈનો છોકરો છું, કોઈનો પતિ છું, કોઈનો દીકરો છું, કોઈનો કાકો છું, મામો છું. એ ધર્મ ખરા મારા, પણ કયા ધર્મો કહેવાય ને? પરધર્મ. અને પરધર્મ નો કંટ્રોલ કોની પાસે છે? કુદરત પાસે. અને મારો ધર્મ કયો છે? સ્વધર્મ. એનો કંટ્રોલ કુદરત પાસે નથી. હવે મારે આની ઓળખાણ કરવી હોય તો આમાં રહેવાનું, આની કરવી હોય તો આમાં રહેવાનું. યોર ચોઈસ. એમાં આ ખોટું છે કે આ સાચું છે ક્યાં કહીએ છે? તમારે નવું શરીર સારું જોઈતું હોય તો એવા ભાવ નાખો આની અંદર ઇન્વોલ્વ થઈને, ના જોઈતું હોય તો આમાં ઊંડા ઉતરો. યસ કે નો? એમાં સાચું ખોટું ક્યાં આવ્યું? ખ્યાલ આવ્યો? આ બધું લોકોએ ઠસાઈ નાખ્યું છે. શું છે? આમ કરવાથી આમ થાય ને આમ કરવાથી આમ થાય. પણ જ્ઞાનીઓ ચોખ્ખું જ કહે છે કે દાદા ભગવાનની પણ જો વાત કરું એક્ઝામ્પલ તરીકે, તો એમના આપતા સૂત્રો છે ને, જે એમાંનું પહેલું સૂત્ર છે, પહેલું ફર્સ્ટ નંબરનું, આજે પણ છે જે પ્રિન્ટેડ. તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની જરૂર નથી, અને સંસારમાં ભટકવું હોય તો બધું કર 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 કરવું. હવે સમજી ગયા? બસ. હવે સમજી ગયા ને? આ એમનું પહેલું સૂત્ર છે, વાંચી લેજો ચોપડીમાં. બાકી બધું તો ઇન્ડિવિડ્યુઅલ ટોક છે. એમાં આપણે શું કરીએ? એ કુદરતી રચના છે. દરેકના પોતાના વ્યૂ પોઈન્ટ શું છે? કુદરતી રચના છે. બસ. એમાં આપણે શું કહેવાનું? કશું ના કહેવાય. આપણે ખ્યાલ આવી ગયો? એનો મીનિંગ પણ સમજાવી દો. શેનો? પહેલા સૂત્ર. કુદરત. હા, તારે મોક્ષે જવું તો કઈ જ કરવાની જરૂર નથી. એટલે કરતા ભાવે કશું કરવાની જરૂર નથી. જવાબદારી પૂર્વક કશું કરવાની જરૂર નથી. કુદરત કરાવડાવે એ બધા પ્રોગ્રામ પ્રમાણે મન વચન કાય ફરજિયાત કરવાનું છે. એમાં તું જવાબદાર પણ નથી, કારણ કે તું કરતા નથી. યુ આર ધ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટલ. હવે ખ્યાલ આવી ગયો? મશીન ગમે તે કરે, મશીનની જવાબદારી ના આવે. બોલતા નથી. કારણ કે મને હજી એ કન્ફ્યુઝન છે કે મારી વાણીથી તમને દુઃખ થાય એની જવાબદારી નથી, એ કેવી રીતે કહી શકું? કારણ કે વાણી તમારી છે જ નહીં ને, આ તો કેસેટ છે. તમારે બોલવું હોય તો અત્યારે બોલો ને તમારા હસબન્ડ માટે. તો હસબન્ડ નથી ને તો સંજોગ કોને આપ્યો? તો જવાબદારી લેવી જોઈએ ને મારે. તો લો, બીજું શું થાય? ના, પણ તો પછી આપણે
જ્યારે શરીર કુદરતનું છે, હવા પાણી ખોરાક કુદરતના છે, સંજોગો કુદરતના છે, સંજોગ પાસે શક્તિ કુદરતની, વિચારવાની, બોલવાની, ક્રિયા કરવાની, આ બધું કુદરતનું છે. તો મારી શક્તિ ક્યાંથી આવી જવાબમાં? બોલતા નથી. સાસુ મળ્યા પેલા હાથું હાથે ઝઘડો હતો, બોલતા નથી. ના કરો ને ઝઘડો, સંજોગ ભેગો થાય પછી થાય ને. તો સંજોગ કોને ભેગો કર્યો? કે અમે તો પ્લેનમાં જતા હતા ને તો બાજુ વાળાએ આવું કર્યું તો મારે બોલવાનું થઈ ગયું. પણ ભેગો કોને કર્યો? તમે કાગળ લખ્યો તો કે બાજુમાં તો આ સંજોગ ઝઘડો થવાનો હતો એ ભેગો થયો. તમે બોલાયો નથી, એ એની મરજીથી આવ્યો નથી. તમારા બેના હિસાબ પૂરા કરવા માટે કુદરતે ભેગા કર્યા. હિસાબ પૂરા કોઈ જિંદગીમાં ક્યારે ભેગા નથી થતા, એટલો જ હિસાબ હતો. આજ તો ભ્રાંતિ છે. હું કરું એક સકટનો ભાર જેમ શ્વાન થાય. એ જ અજ્ઞાનતા છે મોટામાંથી. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોનો. કરે છે કુદરત ને માને છે એની તો ઉપાધિ છે, એ જ તો કોયડો છે. જે હું છૂટ નહીં આ શરીર આને પાસે માથાકૂટ તો એવી રીતનું વર્તવાનું. તારે એ મશીન છે. શું છે? કુદરતનું બનાવેલું કર્મ ભોગવવાનું મશીન. કર્મ પતી જાય એટલે બારી નાખવાનું. હું છું ને મારું નથી શરીર. એક વસ્તુ ધ્યાન રાખો, આ શરીર પાસે કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, કોઈ પણ પ્રકારનું, એની કાઇન્ડ ઓફ. અને જે જ્ઞાન મોઢાથી ક્રિયાથી વ્યક્ત થાય છે એ પ્રોગ્રામ છે. શું છે? એની સ્વતંત્ર શક્તિ. આ મોબાઈલ પાસે કોઈ જ્ઞાન નથી અને મોબાઈલ માંથી જે જ્ઞાન નીકળે છે એ પ્રોગ્રામ છે. યસ કે નો? સેમ આ પ્રોગ્રામ છે. સમજી ગયા? લાગે સાચું પણ છે નહીં. સ્વામીજી, મારો પ્રશ્ન એકચ્યુઅલી આની પર જ હતો કે આખી કુદરત એટલે બધું જડ, એટલે એનામાં જ્ઞાન કે અજ્ઞાન કશું જ નથી. જ્ઞાની પુરુષની વાણી જે નીકળે છે અને અનુભવી જ્ઞાનીની એ પણ નીકળે છે, એ ડિસ્ચાર્જ કુદરતી રચના છે 100%. રિસીવરનું એ આખું એ જ છે. પણ એ શું ટ્રાન્સફર થાય છે કે એ ત્યાં આગળ ભેદ પાડે છે અંદર ને એ આવરણ તમારા તોડે છે. કારણ કે દરેક વ્યક્તિ સાંભળી રહી છે પણ એનું જુદું જુદું આવરણ તૂટી રહ્યું છે. પણ એ શું ટ્રાન્સફર કઈ વસ્તુ થઈ રહી છે વાણીમાંથી? કહું માલિકી વાળી વાણી વ્યૂ પોઈન્ટ ની હોય ને વ્યૂ પોઈન્ટ વાળી નવો વ્યૂ પોઈન્ટ મૂકે. માલિકી વગરની વાણી વ્યૂ પોઈન્ટ ની ના હોય એટલે વ્યૂ પોઈન્ટ છે સત્તામાં એને ખલાસ કરે. બસ. અમારો વ્યૂ, હું કુદરતના કારણની વાત કરું તો મારો વ્યૂ પોઈન્ટ છે. મારો, મેં કેટલી ખબર પડે કે મારો વ્યૂ પોઈન્ટ. તો તમારા વ્યૂ પોઈન્ટ ને શું કરે? ખલાસ કરે. સો યુ ફીલ રિલેક્સ. અને મારી માલિકી વાળી વાણી હોય તો વ્યૂ પોઈન્ટ વાળી હોય એટલે નવો વ્યૂ પોઈન્ટ. પેલા એ કીધું કે હવે રાત્રે ખાવાનું નહીં. હવે આપણા ઘરવાળા કે છે કે ભાઈ આપણે તો 8 વાગે છૂટે, રાતે જ ખાવાનું ને. એટલે પાછું આ જ્ઞાન આવ્યું ને પછી પઝલ હતું નહીં. રોજ 8 વાગે જમતા હતા પણ પેલા કીધું ખાવાનું નહીં એટલે પાછું પઝલ હું થયું. પછી પઝલ ઉભું થયું. હવે સોલ્યુશન તો જોઈએ. એટલે પાછું કોઈ પાસે ગયા પછી ભાઈ રાત્રે જમવાની તમે ના પાડી બરાબર છે પણ મારો તો આવું છે. તો પછી પેલા કીધું કશો વાંધો નહીં, હવે ખાધા પછી આપણે માફી માંગી લેવાની. પાછું નવું વ્યૂ પોઈન્ટ આપ્યું. એટલે એક એક વ્યૂ પોઈન્ટ. કારણ કે રિલેટિવ સિસ્ટમમાં આ જ હોય, કોઈ પરમેનન્ટ સોલ્યુશન. હવે ખ્યાલ આવી ગયો? અમારી વાણી તમારા અજ્ઞાનના આવરણ ભેદી હોય. આવરણ શું કરી નાખે? ભેદી નાખે. અને પેલા આવરણ વધારે એટલે ઓર કન્ફ્યુઝન ઉભું થઈ જાય. શું થઈ જાય? ખ્યાલ આવ્યો? પણ એમાં સ્વામીજી કેવું છે કે સાંભળ્યા પછી પણ એવું હોય છે કે ખરેખર પુરુષાર્થ ભાગ ચાલુ નથી થતો, અથવા તો પોતે બિગિનિંગમાં એવું સમજે છે કે હું આ પુરુષાર્થ રાઈટ ડિરેક્શનમાં કરી રહ્યો છું પણ સ્ટીલ ઇટ્સ નોટ, એ ખરેખર નથી. અને ઓવર ટાઈમ એ ચેન્જ થાય છે. અને ઘણા બધા આપણે સાંભળતા હોય તમારા સત્સંગ ને બધું 6 મહિના 8 મહિના 4 વર્ષ સાંભળતા હોય છતાં સાંભળ્યા કરે છે અને સારું લાગે છે પણ પુરુષાર્થ ભાગ ચાલુ નથી થયો. તો પછી એનું શું? એમ કે આપણે સાંભળ્યું ને સારું લાગ્યું એટલે એ સમય માટે તમે
શાંત થઈ ગયા. તો અને પછી તમે એમાં જ થોડાક રમણતામાં રહ્યા અને પછી આગળ પુરુષાર્થ ચાલુ જ નહીં કર્યો. આ વિજ્ઞાન નતું મળ્યું ત્યારે તમે જેને પુરુષાર્થ માનતા હા. હતા હમ. એ પુરુષાર્થની ડેફિનેશન એક્ઝામ્પલ સાથે આપો. હા, એટલે એક પહેલું તો પ્રતિક્રમણ વાળું હતું કે ભૂલ થઈ એટલે તમારે જે અતિક્રમણ થયું એનું પ્રતિક્રમણ કરવાનું. Correct. અને એમ કે આ કર્યું ને સામાયિક કરી એને પુરુષાર્થ માનતા હતા. હમ. હવે સમજણ પડી કે ધારો કે પ્રતિક્રમણ કરવાનું આવ્યું પણ ખરું, તે આખો એક કુદરતી જ રચનાનો ભાગ છે. અને ખરેખર પ્રતિક્રમણ કોને કહેવાય કે કુદરતી રચના ના જોઈ એ હવે સમજમાં ભૂલ આવે છે છે કે એ ભૂલ છે. એટલે આમાં શું થયું, ડિફરન્સ શું થયું? હમ. પેલું રિલેટિવ સત્ય હતું, એનું ફળ પાપ પુણ્ય છે. અહીંયા સનાતન સત્ય છે, આનું ફળ અજ્ઞાન નાશ થાય છે. અહીંયા એચીવ નથી કરવાનું, પેલામાં હું મારી ભૂલની માફી એટલા માટે માંગુ છું કે ભૂલનું ફળ ના આવે. ભૂલનું ફળ શું? ના આવે. હું મંત્ર એટલા માટે બોલું છું કે મને પુણ્યનું ફળ, પણ આમાં તો કઈ મેળવવાનું નથી અને ગુમાવવાનું. એ ખ્યાલ આવ્યો? એટલે તમે જે પુરુષાર્થ જે પેલા રિલેટિવ સત્યના માન્યતાના બેઝ ઉપર કરતા હતા એમાં સબ્જેક્ટ હતો એચીવમેન્ટ. અહીંયા એ સબ્જેક્ટ નથી. અહીંયા ક્લિયર કરીએ છે. શું કરીએ છે? સંજોગોને આધીન જે રોંગ બિલીફ ઉકલે છે એને કુદરતી રીતના જુઓ છો એટલે એ બિલીફ કેરી ફોરવર્ડ. બસ ખ્યાલ આવી ગયો? એટલે તમારું અજ્ઞાન નાશ થયું. ફિઝિકલ કશું પ્રાપ્ત થયું? પુણ્ય કે પાપ પ્રાપ્ત થયું નથી. હવે ખ્યાલ આવી ગયો? એટલે પુરુષાર્થની વ્યાખ્યા જે પેલામાં હતી એ આમાં કામ નહીં લાગે. પુરુષાર્થ તો કરવાનો ને. પુરુષાર્થ નો આખો એંગલ બદલી ગયો. ધર્મમાં પુરુષાર્થ નો એંગલ એચીવમેન્ટ હતો. અહીંયા એચીવમેન્ટ નથી. અહીંયા destroy your wrong belief, destroy your wrong belief, whatever you carry on from the previous birth. એનાથી તમે રિલેક્સ થઈ ગયા. કેમ? નવું બીજ પડ્યું નહીં અને જૂનું બીજ ઉકલી ગયું. એની સાથે અંદર બિલીફ પણ શું થઈ ગઈ? ઇરેઝ થઈ ગઈ. આ બધા પઝલ રોંગ બિલીફ ને કારણે છે. અને જેને રોંગ બિલીફો ખલાસ કરવાની પ્રોસેસ આવડી ગઈ એ ધીમે ધીમે રિલેક્સ થતો જાય. કારણ કે પઝલ જ બિલીફ છે. બિલીફ નથી તો પઝલ. એટલે સત્સંગ સાંભળીએ આપણે. સત્સંગ સાંભળ્યા પછી ઊંડાણપૂર્વક વિચારવાનું ઘરે જાય પછી. યસ યસ. અને પછી આ જ્ઞાન નાશ થવા માટેની કોશિશ કરવાની. યસ. એ પ્રોસેસ બીજું શું? અને તે અંદર કરવાની છે, બહાર કોઈ ક્રિયા. યસ. I asked one time, but I forgot. Which are like Agnan Suche, Gnan, and then Vignan. I think you said Agnan relative Satya and then Naimanyo. Gnan relative Satya and Manyo, and then Vignan Sanatan Satya. That's it. Correct. Correct. But Agnan, Naiman, Agnan, sorry, relative Satya and Manyo, Agnan na kevay or na Manyo kevay? Yeah. કહું રિલેટિવ સત્યને માન્યું એ જ્ઞાન કહેવાય, ન માન્યું એ અજ્ઞાન કહેવાય. અને આ અજ્ઞાનની બે બ્રાન્ચીસ છે. મેઇન ટાઇટલ કયું છે? અજ્ઞાન. એની બે બ્રાન્ચીસ, રિલેટિવ સત્યને માનવું અને ના માનવું. એ લૌકિક જ્ઞાન અજ્ઞાન છે, પણ બંનેનો આધાર તો અજ્ઞાન જ છે. રિલેટિવ સત્ય એ પણ અજ્ઞાન છે, રિલેટિવ સત્યને ના માનવું એ પણ અજ્ઞાન છે. પણ દુનિયાના લોકો શું કહે, તમે રિલેટિવ સત્ય નથી માનતા એટલે અજ્ઞાની છો, અને રિલેટિવ સત્ય માનો છો એટલે જ્ઞાની. એક્ઝામ્પલ આપું છું. બરાબર છે? તમે માનો છો વૈષ્ણવ ધર્મમાં જન્મ્યા છો, હવે તમે કૃષ્ણને માનો તો જ્ઞાન કહેવાય, ના માનો તો બંને છે રિલેટિવ. હવે સમજી ગયા? હું જૈન ધર્મમાં જન્મ્યો હોઉં ને મહાવીરને માનું તો જ્ઞાન કહેવાય, ના માનું તો. પણ આ બંને છે શું? રિલેટિવ સત્ય અજ્ઞાન છે. સનાતન સત્ય હવે ક્યારે આવી ગયું? આપણે એક ડોલ પાણી હોય, એ ગંદુ પાણી હોય, એમાં સાફ પાણી રેડવું હોય ચોખ્ખું તો પેલે નાક કાઢવું જ પડે. ગંદુ પાણી એમાં જ્ઞાન કાઢવું જ પડે તો જ જ્ઞાન આવે. એવું રીતનું એવું છે. કાઢવું જ પડે.
તો જ જ્ઞાન આવે. એટલે અત્યારે આપણે અજ્ઞાન કાઢવાની પ્રોસેસમાં છે કુદરતી વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ. અને યુનિવર્સલ ટ્રુથનો ફાયદો મોટામાં મોટો એ જ છે કે આ 1, 2, 5, 25 અવતાર પછી પણ બદલાશે ને રિલેટિવ ટ્રુથ આ અવતારમાં પછી વખત બદલાય, એટલે એનો કોઈ આધાર ના કહેવાય, એનો કોઈ આધાર ના કહેવાય, આ અવતારમાં બદલાઈ જાય. શું કરવું? સમજાય છે કે નહીં? એટલે જેનો આધાર જ ટેમ્પરરી છે એમાંથી બીજો આધાર લઈએ, ત્રીજો લઈએ કે ચોથો લઈએ, પણ ટેમ્પરરી છે ને, ધેટ્સ નોટ ગીવ વિથ ધ પરમેનન્ટ સોલ્યુશન. પણ આ યુનિવર્સલ ટ્રુથ સાયન્સ એવું છે કે જેમ જેમ ઉપયોગ કરશો એમ એનું અજ્ઞાન ખલાસ થતું જશે અને તમારું વિઝન યુનિવર્સલ ટ્રુથનું પાકું થતું જશે. They help you to destroy the more ignorance. ખ્યાલ આવ્યો? વધારે અજ્ઞાનને નાશ કરવાનો તમારામાં પાવર આવશે. That's it. અને અજ્ઞાન એટલે વ્યૂ પોઈન્ટ, વિજ્ઞાન એટલે યુનિવર્સલ ટ્રુથ. બસ વ્યૂ પોઈન્ટ બધા જ પ્રકારના અજ્ઞાન કહેવાય. સ્વચ્છંદ Relative. હે? સ્વચ્છંદ એટલે આ જ કે રોગા જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામે આમ અનંત છે, બાકી જીવન સ્વચ્છંદ એટલે હું કરું એ સ્વચ્છંદ, અને કરે છે કોણ એ સમજે તો સ્વચ્છંદ ટળી. ક્રિયા રહી પણ સ્વચ્છંદ ના રહ્યો. મેં કર્યું, મારે કરવાનું છે, હું કરું છું, મારે કરવું જોઈએ, મારાથી આ ના થયું, આ બધું સ્વચ્છંદમાં જાય. શેમાં જાય? તું કરનારો જ નથી તો પછી જોયા કર ને. તું કરનારો હોય તો ભૂલ થાય કેમ? માટે કીધું કરે છે કોણ એ સમજે તો ઉકલે. કુદરત કરે છે, કુદરત કરાવે છે, કુદરત સંજોગો આપે છે, શક્તિ આપે છે. તમે એના ઓબ્ઝર્વર છો, ડુઅર, ઓનર, સફરર, ઓનલી ઓબ્ઝર્વર છો. તો ઓબ્ઝર્વ કર્યા કરો ને કુદરતી રચના. ઊંડા હું કામ ઉતરો છું? વિથ યોર રિલેટિવ ઓપિનિયન. રિલેટિવ ઓપિનિયન થી એમાં ઊંડા ઉતરી પાછું નવો ઓપિનિયન રિલેટિવ નો પાકો કરો છો. વાય? મારા હસબન્ડ આવા છે, મારી વાઈફ આવી છે, મારા છોકરા આવા, મારી વહુ આવી. શું કરવું છે? આ વીટવું છે કે ઉકેલવું છે? ઉકેલવું હોય તો કુદરતી રચના, વીટવું હોય તો એ વ્યૂ પોઈન્ટ મજબૂત કરો તો પાછું ફેરથી વીટાશે, ફેરથી આવશે. ઉકેલવું હોય તો કુદરતી. નો વ્યૂ પોઈન્ટ ઇઝ રિક્વાયર્ડ, નો ઓપિનિયન ઇઝ રિક્વાયર્ડ. પતી ગયું. એને ચેપ્ટર જ નહીં ખોલવાનું. કુદરતી રચના છે આમ જ. એટલું સરસ, જાણવું છે એવો સંજોગ એટલું આવશે એવું સરસ સિમ્પલ એન્ડ પ્રિસાઇઝ સાયન્સ છે. They solve your all kind of puzzle. નથી. They dissolve your all kind of puzzle. Not solve only, but dissolve. શું થયું, ચાલુ થયું, કઈ વિચારવાનું નહીં. થયું, બસ પતી. પઝલ સોલ્વ થાય એટલે સફરિંગ ને કોઈ લેવા દેવા નથી. સફરિંગ તો છેલ્લા શ્વાસ સુધી રામકૃષ્ણ મહાવીરને પણ હતું, પણ એ લોકોને પઝલ નતું. બીકોઝ દે સોલ્વ ધ પઝલ પરમેનન્ટલી. હવે આ હતું એ શું લાઈફ હતું? એ સફરિંગ, ડિસ્ચાર્જ, કંટ્રોલ એન્ડ ગવર્ન બાય લો ઓફ નેચર એઝ પર પ્રીવિયસ બટ કોઝ. હવે એમાં તમે શું કરી શકો? કરી શકો કશું? That's it. પછી એમાં મેં આમ કર્યું, મારે આમ કરવું જોઈએ, મારે આમ ના કરવું જોઈએ, પણ એ સબ્જેક્ટ જ ક્યાંથી આવ્યો? જો તમારે પઝલ ને ડિઝોલ્વ કરવું હોય તો ડુઅરશિપ ઇઝ ધ બિગેસ્ટ પઝલ. કર્તા પદ એ જ ભ્રાંતિ પદ છે, ભોગતા પદ એ ભ્રાંતિ પદ છે, અને માલિકી પદ એ તેનાથી સર્વથા મુક્ત એવો હું. આપણે આ કહ્યું છે. ખ્યાલ આવ્યો? શ્રીમદે કહ્યું છે, છૂટા દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનું, એ જ ધર્મનું મરણ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. હા, બાકી કહીએ કેટલું કર વિચાર તો. સિમ્પલ લખેલું છે મહાપુરુષોએ. મહાપુરુષ તો દે આર વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. પીપલ દે આર બિલીવ ઇટ ઓર નોટ, એમનો સબ્જેક્ટ નતો, કારણ કે એમને દુકાન કાઢવી નથી. એને દુકાન કાઢવી હોય એના માટે બધા એડજસ્ટમેન્ટ હોય. દુકાન ના કાઢવી હોય એને કોઈ એડજસ્ટમેન્ટ, જેમ છે તેમ કેવું. જગતને સ્વીકારવું તો સ્વીકારે, ના સ્વીકારવું તો કઈ નહીં. કૃષ્ણ ભગવાનની ગીતા જીવતા કેટલા માણસ સાંભળી? આમને પૂછું છું, કેટલા લોકો સાંભળી? Millions. સૂર્ય ભગવાન અને અર્જુન. કૃષ્ણ ભગવાનની ગીતા કૃષ્ણ ભગવાન જીવતા હતા ત્યારે કેટલા લોકોએ સાંભળી?
ફેરથી પ્રશ્ન પૂછ્યો મેં ક્લેરિફિકેશન માટે. ઓછા લોકોએ ખબર તોય? નથી કેટલા. મને નથી ખબર. ગણીને 4. 4 કે 5 કે 10 ખબર નહીં. 10 કદાચ સાંભળી પણ નહીં હોય કોઈએ. પણ આજનો સાધુ પ્રવચન કરે તો 15 માણસ સાંભળે છે, ઓછામાં ઓછા, બોલતા નથી. એ તો એમના કરતા પાવરફુલ કહેવાય ને, બોલતા નથી. સંખ્યાને આધારે દશા હોય જ્ઞાનીની. રામની વાત કોઈ ના સાંભળી જ્ઞાની તરીકે, એ તો મોક્ષ ગયા. પણ લોકોની દ્રષ્ટિમાં આ દેખાય છે સંખ્યાને આધારે. સંખ્યા એ તો કર્મના ખેલ છે, એમાં એવું કરે. કૃષ્ણ ભગવાનની ગીતા કોઈ ના સાંભળે અર્જુન સિવાય. આમ નવરા ઉભા થતા હોય મહાભારતમાં, એવું હિસાબ જોઈએ ને. કૃષ્ણ શું કરે આવું? લોકોને ખબર જ નથી મહાપુરુષ કોને કહેવાય. એ કોઈ વસ્તુના કરતા હોય જ નહીં. એ જે બને એને કુદરત ના જોઈએ. એક સાંભળે લાખો ત્યાં ઉભા ના સાંભળે તો એ કુદરતી રીતના જ જોઈએ. એમ ના કે આ લોકો કેમ સાંભળતા નથી, એવું ના કે. એમનું જ્ઞાન દર્શન સ્થિર હોય. કેવું હોય? જે આવ્યો એને કઈ છૂટે, ના આવ્યો તો એ કુદરતી રીતના, આવ્યો તે કુદરતી રીતના. પણ કમ્પ્લેન ક્યાં આવી? કમ્પ્લેન ક્યારે આવે કે હું તમને કરતા માનું તો. સમજાયું? હા, નિમિત્ત બના. સદગુરુ આજ્ઞા જે દશા નિમિત્ત કારણમાં. નિમિત્ત કારણમાં નિમિત્ત જ હોય ને. પછી જેને જેવું ગ્રહણ કરવું હોય કરે. નિમિત્ત તરીકે કામ કરે, સ્વતંત્ર રીતે કામ ના કરે, નિમિત્ત તરીકે કામ કરે. અને એ કામ અંદર તમારી આંતરિક દશા, જ્ઞાન દર્શનની દશા ઉપયોગ માટે કામ કરે. બહારના સંજોગોમાં કામ ના કરે. ખ્યાલ આવ્યો? થઈ ગયો છે. ઓકે, ચાલો પ્રાર્થના બોલી દઉં છે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો.